તો આત્મૈવ શ્યાત્મનો બંધુ આત્મૈવ રિપુઃ આત્મનઃ. પોતાની જાગત પોતાનો મિત્ર બને કે પોતાની જાગત પોતાનો શત્રુ છે. એટલે પોતાનું મન પોતાનો મિત્ર હોય કે પોતાનું મન પોતાનો શત્રુ હોય. એટલે મોટે ભાગે તો આ મનમાં જ બધા પ્રકારના વિઘ્નો રહેલા છે. ત્યાં શંકરાચાર્ય મારે કહ્યું કે બહારનો શત્રુ છે ને એ એટલા જ માટે કે મન આપણું શત્રુ છે. હવે મન છે બહારના મિત્ર બનાવે, બહારના શત્રુ બનાવે. બાકી ખરેખર જો આપણું મિત્ર હોય તો પણ આપણું મન જ છે, આપણું શત્રુ હોય તો પણ આપણું મન જ છે. એટલે કામ ક્રોધાદિની સંસાર દુઃખ સાધનાની મત પ્રસાદાત. બધા સંસાર દુઃખના સાધન છે એવા કામ ક્રોધ વગેરે જે કે આંતરિક વિઘ્નો અને કદાચ બાહ્ય વિઘ્નો પણ હોઈ શકે. એવા ઘણા સંજોગો હોય એટલે કામો ના હોય એ બને. ખાસ કરીને ઘરમાં બધાની અંદર હોય, કુટુંબ પરિવારની અંદર કે એવા ઘણા બધા પરિવારો હોય કે જે આપણા કામો ના હોય. આપણી ઈચ્છા તો આપણે ઘણું ન કરી શકતા હોઈએ અને ઈચ્છા ન હોય તો ઘણું કરવાની ફરજ પડે એ બને. ઘણી વાર આ પ્રકારના અવરોધો હોઈ શકે, ના હોય નહીં. પ્રારબ્ધને કારણે બાહ્ય અવરોધો પણ હોય. ભગવાન કહે છે કે સર્વ દુર્ગાણી જે કે અવરોધો છે, આંતરિક કે બાહ્ય જે કે અવરોધો છે, સંસાર હેતુ જાતાની. આ સંસારનું કારણ છે એ સંશોધક શબ્દના કારણભૂત અથવા સંસારના કારણમાંથી જન્મેલા મત પ્રસાદાત તરીશસી અવિક્રમિષ્યસી. આ બધા મારી કૃપાથી તું તરી જશે. યુદ્ધ દુર્ગાની આધ્યાત્મિક આધિભૌતિક આદિની સંકટાની સંકટો. તો ત્રણ પ્રકારના સંકટ છે જીવનમાં: આધ્યાત્મિક, આધિભૌતિક, આધિદૈવિક. આધ્યાત્મિક આવા આંતરિક સંકટો, આ પોતાની વૃત્તિઓ કામ ક્રોધ વગેરે કદાચ શરીર પણ આપણને સાથ ના આપતું એ પ્રકારની આધ્યાત્મિક સંકટો. આધિભૌતિક સંકટો આપણે આસપાસ જે પંચ મહાભૌતિક જગત છે, આસપાસ જે જીવ જંતુઓ મનુષ્ય વગેરેનું જગત છે એમના પ્રત્યે સંકટો. આધિદૈવિક આ દેવતા અનુકૂળ ના હોય, આ ગ્રહો અનુકૂળ ના હોય, આ મંગળ આવે શુક્રનો આમ છે શનિ પેલું એમ કરીને આધિદૈવિક. ભગવાન કહે છે કે મારી કૃપાથી આ બધા સંકટો કરી જશે. એનો અર્થ એવો થાય કે કદાચ આ બધા આપણને આપોઆપ સંજોગો અનુકૂળ બને, આપણું મન અનુકૂળ બનતું જાય, આપણે ઇન્દ્રિય અનુકૂળ બનતું જાય, અહંકાર અનુકૂળ બનતો જાય. એવું બને આપણે સાથ આપતો જાય તો આપણો અહંકાર આપણે સાથ આપતો જાય, આપણું મન આપણને સાથ આપતું જાય. સમજવું કે ભગવાનની કૃપા છે. જ્યારે આપણને લાગે કે આપણી બધી વસ્તુઓ આમ સ્વસ્થ છે અને મને મારા પ્રત્યે પ્રેમ છે, ખુશ છું, મારાથી ખુશ છું, હું જે કરું છું ખુશ છું, બધે ખુશ છું. આ ભગવાનની કૃપા આપણે આંતરિક ખુશીના રૂપમાં આવતી હોય. આપણે જ ખુશ હોઈએ. એવું ક્યારે બને જ્યારે આપણું મન છે, ઇન્દ્રિયો છે, આ બધું આપણને અનુકૂળ બને. તો અનુકૂળતા ભગવાનની કૃપા. ધાતુ પ્રસાદાત મહિમાનમીશમ. ધાતુ પરમાત્માની કૃપાથી એના મહિમાનું દર્શન કરવાથી આપણે શોકથી મુક્ત થઈએ. એટલે આ બધા શ્લોકો ભગવાન પોતાની કૃપાનું મહત્વ બતાવે છે અને કૃપાને પ્રાપ્ત કરવાનું કારણ ભગવાનની શરણાગતિ બતાવે છે. મત પ્રસાદાત મારી કૃપાથી સ્વવ્યાપાર મંત્રેણ. મારી કૃપાથી અર્થાત તારે કંઈ કરવું નહીં પડે. આ બધા સંકટો પાર કરવા માટે મારી કૃપાથી જ થશે. તારે કંઈ ના કરે. પેલા બોડાને કોઈ બોડા કોઈ ભગવાન આવે ખરા? બોડાને કોઈ જા કરે તું લઈ આવો, ગાળું લઈ આવો, વહેલ લઈ આવો, બિચારો પાછો આવે, એને કોઈ ગાળું આપે નહીં. એ જણા પેલા વૃદ્ધ બળદો આપ્યા અને બીજા તૂટેલું ગાળું આપ્યું તો એક બળદ ચાલન બીજો બેસી જાય, બીજો ચાલન પેલો બેસી જાય, બે ચાલે ગાળન પેલું છૂટું છે. આમ કરતા વિચારો આવે ચાલે જ નહીં. આ ગાળો કઈ છે દ્વારિકા ના પાડે ડાકો છે. ભગવાન બધી ચિંતા ના કરીશ. ભગવાન પોતાને રથ લઈ ગયા, ત્યાં પહોંચાડ્યો. ત્યાં ગયા પછી પાછા રથમાં દર્શન લઈ આવવાના. એક તકે ભગવાન કે તું ઊંઘી ગયા, બોડા ઊંઘી ગયો, ભગવાન રથ ચલાવીને લઈ આવ્યા. કેટલા સંકટો ને પેલા ગુગલ બધા પણ તૈયાર થઈ ગયેલા કે હા આજે કઈ દાળમાં ખાવું છે ખરું. આ પાછો આવ્યો છે અને ભગવાન એની સામે જોયા કરે છે. એટલે ભગવાન થયું કે દાળમાં કઈ ખાવું છે. બધું દીકરા ભગવાન જતા રહે છે અને બધા તૈયાર હતા.
બધા સંત્રીઓનો પહેરો આવી ગયેલો અને બધા દરવાજા બંધ હતા, સંત્રીઓ હતા અને કહ્યું તું તારે પૂર્વ દરવાજામાંથી આવો અને હું તારી સાથે આવીશ. પેલું અંદર મહારાજ આવું કહ્યું તું તારે આવજે. રાત્રે ગયો ત્યારે બધા દરવાજા ખુલી ગયા, સંતરી ઊંઘી ગયા અને ભગવાનના છેક ગર્ભગૃહમાં પહોંચી ગયો. ભગવાન સાથે નીકળ્યા, ગાડામાં બેઠા અને માર્ગ ગાળે પાછા ડાકોર આવી ગયા. હવે કથાઓ શું બતાવે છે? મત પ્રસાદાત સર્વગુરુગાણી મત ચિત્ત સર્વગુરુગાણી મત પ્રસાદાત તરીશસી. આ ભગવાનની કૃપા, જેમ પેલા નરસિંહ મહેતાને પેલું જાત જાતને કેટલા હજારો જાતના બધા એમના જીવનની અંદર હુંડી સ્વીકારો મહારાજ વગેરે, તો એમની આ બધા સંકટો ભગવાનની કૃપાથી પાર થઈ જાય. આપણે જન્મ થતું હોય છે, આપણે ન લઈએ કે ન લઈએ, પણ આપણા ઘણા સંકટો ભગવાનની કૃપાથી આપણે પાર કરતા હોઈએ છીએ, નથી કરતા નહીં, પણ છતાં ભગવાનની કૃપાથી ભક્તોના કેટલા સંકટો. પછી ગાથા બધા શાસ્ત્રો ગાય છે ને, પછી કોઈ પ્રહલાદ હોય તો ક્યાં આટલો નાનો બાળક અને ક્યાં હિરણ્ય કશિપુ, છતાં પણ એવું મોટું સંકટ ભગવાન મોટું રૂપ ધારણ કરીને આવે. આટલું બાળકને પેલા ભગવાન કેટલા મોટા થઈને આવ્યા, બધા સંકટો દૂર કર્યા. ક્યાં સીતાજીની બાકી કોઈ જાતની એ વિષાદ છે અબળા, અને ક્યાં રાક્ષસો છે ઘેરાયેલી, પણ મત પ્રસાદ તરીશસી ભગવાન આવે. રાવણ હોય તો રાવણ બધાનો નાશ કરીને શિવાય મુક્ત કરે. આ પ્રકારે આ બધી કથા બતાવે છે કે ભગવાન હંમેશા અનુગ્રહ કરનારા હોય છે પોતાના ભક્તો પર. મત ચિત્ત સર્વદુર્ગાણી મત પ્રસાદાત. અને અર્જુનને ખબર જ છે થશે જ, મહાભારતના યુદ્ધમાં કેટલા સંકટો આવ્યા, પણ બધા સંકટો ટળી ગયા. સોત્તીર્ણા ખલુ પાંડવે નૃણાદે કૈવર્તક કેશવ. આ પાંડવ રણ નદી, આ મહાભારતની રણ નદી, ભીષ્મ દ્રોણ તથા જય દ્રથજલા, આ મહાભારતના યુદ્ધને એક નદી થયું સરકાર રણ નદી. ભીષ્મ ને દ્રોણ છે ને એના કિનારા છે, દુર્ગમ કિનારા, ચડી જ ના શકાય. ભીષ્મ દ્રોણ તથા જય દ્રથજલા, આ જય દ્રથ જોવા છે. ગાંધાર ની રેત, પેલા ગાંધાર જે છે એ પેલો મોટો પથ્થર છે. શલ્ય ગ્રાહવતી કૃપેણ વહની, આ શલ્ય નામનો એક ગ્રાહ છે, મોટો મગરમચ્છ છે. કૃપેણ વહની, આ વહન છે કૃપ છે. અશ્વત્થા વિકર્ણ ઘોર મકરા, મોડા મગરો અશ્વત્થાઓને વિકર્ણ થયા. દુર્યોધનાવર્તની, આ દુર્યોધન નામનું પેલું શું છે વમાવરા છે. વમાવો છે, મગરમચ્છ છે, મગર છે, દુર્ગમ એના બધા તટ છે. આ બધું સોત્તીર્ણા ખલુ પાંડવે રણનદી કૈવર્તઃ કેશવ. હવે પાંડવ રણનદી, પાંડવ રણનદી, પાંડવે રણનદી ઉત્તીર્ણા. હવે રણનદી છે પાંડવોએ પાર કરી દી. કેમ? કૈવર્તક કેશવ. આ નદીને પાર ક્યારે કરાય? આપણું નાવિક કોઈ યોગ્ય હોય ત્યારે ને. પેલા નાવિકે રણમાંથી નદીમાંથી નાવ લઈ જવાની, પછી મગર આવતો હોય ને પેલા વેણ આવતો હોય ને પછી એમાં પાછા પેલા વમણ આવતા, આ બધું બચાવી લઈ જવાય ને. બાકી બિચારો તો વમાવો ફસાય, મગરમચ્છ છે ને કઈ નાખે, મગર ખાઈ જાય, જાત જાતનું થઈ જાય. આ બધા પ્રકારના સંકટોમાંથી બચાવે ને. કૈવર્તક કેશવ. નાવિક કોણ છે? કેશવ છે, માટે બચાવીને લઈ જવા. મત ચિત્ત સર્વદુર્ગાણી મત પ્રસાદાત તરીશસી. એમ બતાવે છે કે આપણું જીવન મહાભારતના યુદ્ધ સમાન હોય ને, આપણા જાત જાતના સંકટો આવતા હોય છે ને, અને ઘણા આંતરિક સંકટો હોય તો બધા સંકટોની કેમ નૌકાને લઈ જવી? શું છે? નૈયા નહીં ના, એ તો ચાલો કઈ પેલું ભજન ગઈકાલે ગાતું ને પેલા, હા હા બરાબર છે. ભગવાન તો ટૂંકમાં ભગવાન આપણી નૌકાનો નાવિક હોય તો, એટલે આ પ્રકારે ભગવાન મત પ્રસાદાત સર્વદુર્ગાણી તરીશસી. મારી કૃપાથી બધા દુર્ગ તરી જશે. હવે ભીત્યાદિ પ્રવર્તે મનવાન વિપર્ય દોષમાં, થોડો ભય ભગવાન દેખાડે છે. જો આપણે કોઈને કશાકમાં પ્રેરિત કરવા હોય, જો આપણે કશાકમાં એને
જોતો હોય જોયો હોય તો એમ કરવાનો લાભ આપણે બતાવે અને ન કરવાનો આપણે ઝઘડા પણ બતાવવા પડે. વાત કરતો એ દિવસે કે એને શાળામાં જતો કરવો હોય તો લાભ બતાવે. શાળામાં જવાથી શું થાય? જો મામાને કેવી ગાડી છે ને કેવું છે, નહીં જવાથી શું થાય? લારી ખેંચવી પડશે. અંદર વ્યતિરેક ભગવાને પ્રમાણે કહ્યું કે બધા કર્મ મને સમર્પિત કરવા કરતા મારી કૃપાથી તો બધા સંકટ પાર કરી જશે અને શાશ્વતમ પરમ શાશ્વત અવ્યય પદને પ્રાપ્ત કરશે. આમ કર્મ કરવાના ફળ મળ્યું. અર્જુન અત્યારે તકલીફ શું છે? કર્મ કરવું કે ના કરવું. એની ઈચ્છા શું છે? કર્મનો ત્યાગ કરવો, સંન્યાસ લેવો. ભગવાન કે નહીં. એટલે કર્મ કરવા યોગની ભાવનાથી કર્મ કરવાને કારણે જે લાભ થાય એ બધા ભગવાન બતાવે અને એમ ના કરે તો ગેરલાભ થાય બતાવે. ધમકી આપે છે એવું નથી, પરંતુ એમ ના કરવાથી જે નુકસાન થાય એનું અર્જુનને જાણ હોવું જોઈએ. પેલું તો મારે નથી જોઈતું, ભાઈ મારે કૃપાને જ જોઈતી, મારે પદ આ શાશ્વતમ પદમ હવે નથી જોઈતું. બસ હવે કર્મ છોડ્યું કે નહીં? તો કે ના છોડીશ તો આમ થશે. તેના નહીં મળે તો ખરો જ, પણ જો એટલે હવે નુકસાન ત્યાં થશે. અથવા ચેત તુમ અહંકારાત ન શ્રોષ્યસી. અહંકારથી પ્રેરાય હે અર્જુન, તમારું નહીં સાંભળે? વિનંશસી. હવે ગીતામાં નામ ના આપણે છતાં વિનંશસી તું નષ્ટ થઈ જશે. તો પહેલી વાર ભગવાન અર્જુનને આ પ્રકારે સંબોધે છે. આમ તો ભગવાને ઘણી વાર કહ્યું છે કે બુદ્ધિનાશાત પ્રાશ્યતિ વગેરે. તો ક્રિયા હંમેશા છે ને ક્રિયા પુરુષમાં કહેવામાં આવે છે. તો બુદ્ધિનાશ માણસો નાશ એમ કરીને ઘણી વાર કહેલું છે. યુક્ત કર્મફલમ ત્યક્ત્વા શાંતિમાપ્તો નૈષ્ઠિકમ અયુક્ત કામ કારણે ફલે સત્તો નિબધ્યતે. ટૂંકમાં જે યોગી નથી એ તો ફળમાં આસક્ત થઈને બંધાય. એમ કરીને હંમેશા ભગવાને ત્રીજા પુરુષમાં કહેલું. અત્યાર સુધી ભગવાને ઘણું કહ્યું છે. મોઘાશા મોઘ કર્માણ મોઘ જ્ઞાન વિચેતસ રાક્ષસી માસુરીમ ચૈવ પ્રકૃતિ મોહિમ સીતા વગેરે. અને ભગવાન આવ્યા પહેલા 7મા અધ્યાયમાં કહ્યું કે હા નહીં 7મા અધ્યાયમાં આ પ્રકારે ભગવાને શું કહ્યું? પ્રવર્તન્તે નરાધમાઃ માયા પ્રહૃતજ્ઞાનાઃ આસુરમ ભાવમાશ્રિતાઃ નવામ દુષ્કૃતનો મૂઢાઃ પ્રપદ્યન્તે નરા. પર આ બધું કયો ટૂંકમાં ભગવાને બહુ બરાબર કહેલો છે ગીતાની અંદર. એમ કરીને ઘણી બધી ધમકીઓ નથી આપે, ઘણા બધા એવા કહ્યા. ટૂંકમાં જે જગતના નિયમો છે એનું પાલન ન કરવાને કારણે જે નુકસાન થવાની વાત ઘણી કરવામાં આવી. એ તો એ સુયંત નામ તિષ્ઠંતિ મે વતમ સર્વજ્ઞાન ગુણામ સ્થાન બુદ્ધિ નષ્ટાન અચેતસ. આ પ્રકારે મેં કહેલો છે આ નિયમ છે એનું પાલન ન કરે સમજ કે લોકો નષ્ટ થઈ જાય. તો એ લોકો તું નષ્ટ થયો નથી કહે છે. તો ભગવાને લાવ્યું છેવડાને કહેવું જોઈએ. અને તેથી અર્જુનને સંબોધીને કહે છે અચ્છા ચેત તુમ અહંકારાત ન શ્રોષ્યસી વિનંશસી. અહંકારને કારણે જો મારું નહીં સાંભળે તો તારો નાશ થશે. હું તારો નાશ કરીશ નથી કરતો. ભગવાન કે હું કરીશ એમ નથી. આ તો જગતના નિયમ છે એ હું તને કહું છું. બીજા ભગવાન શું કહે? હું તને મારી નાખીશ, હું તને સજા કરીશ. એવું નહીં. ભગવાન કે હું તો કઈ સજા નથી કરતો, પણ તું કુવામાં પડીશ તો તારો હાડકા ભાંગી જાય. તું ભૂસકો મારીશ તો તારા હાડકા માગશે. એટલે હું ભાગવાનું નથી, તો ભૂસકો મારીશ તો આવું થશે એવું કહ્યું હોય ને. તો તૈયાર જ થઈ ગયા છે. પેલા નવરી દૂધ પરથી આમ ધક્કો ઘણી વાર થઈ ગયા લોકો પેલા આપઘાત કરે ગયા એમ બધું આપણને કહેવું પડે ભરે ના કરીશ ના કરીશ પેલો તો કર ત્યારે જા તારો તો અહીંયા ભાષ્યમાં કહે છે અથ ચેત યદિ ત્વમ મદુક્તમ અહંકારાત પંડિતો હમિતે ન શ્રોષ્યસે ન ગ્રહિષ્યસે
તતઃ ત્વં વિનંક્ષ્યસે વિનાશમ ગમિષ્યસે. અથ ચેત અને જો વળી જો ત્વમ મદ ઉત્તમ મેં આજે કહ્યું તે અહંકારા પંડિતોહમ ઇતિ મારે કોઈને મને કોઈએ કહેવાની જરૂર નથી. શું કરવું મને ખબર છે, તમારે મને કશું કહેવાની જરૂર નથી. મારે શું કરવું હું જાણું છું. તો અર્જુન ધારો એમ કે ભગવાન આપે મને કશું કહેવાની જરૂર નથી, મારે શું કરવું હું જાણું છું. પંડિતોહમ તો કે છે પંડિતેન મયા સ્વબુદ્ધ્યા એ વિચારિતમ તદેવ સમ્યક હતી. હું પંડિત છું, જાણું છું શું કરવાનું, તો મને ખબર નથી કઈ કે મેં શાસ્ત્રનો દિવસ નથી કર્યો તો નથી જાણતો. તો એવી જાણું છું. અને એવી મયા સ્વબુદ્ધ્યા વિચારિતમ મારી પોતાની બુદ્ધિ વડે જે કઈ મેં નિશ્ચય કર્યો છે એ પ્રમાણે જ કરવાનો છું. તદેવ સમ્યક આ મારી બુદ્ધિમાં નિશ્ચય થાય એ જ યોગ્ય છે. એટલે અભિમાનાત આ પ્રકારના અભિમાન જે પ્રેરણા અભિમાનને કારણે બે વસ્તુ જીવનમાં છે. એક તો અભિમાન છે અને બીજો ઈશ્વર છે. ઈશ્વરનો આશ્રય લઈએ તો અભિમાન છૂટે, અભિમાનનો આશ્રય તો ઈશ્વર છૂટે. ભગવાન તો તારે નક્કી કરવાનું છે તો અભિમાનનો આશ્રય લેવો છે કે મારો આશ્રય લેવો છે. તો આશ્રય લેવો પણ જ છે ને. ભગવાને ભગવદ્ ગીતામાં જે ઉપદેશ કર્યો હોય એ ઉપદેશનો આશ્રય લેવો એટલે ભગવાનનો આશ્રય. બીજો ભગવાનનો આશ્રય એટલે શું? ભગવાને જે ઉપદેશ કર્યો છે, ભગવાને ગીતાની અંદર જીવનના અમુક મૂળભૂત નિયમો બતાવે છે ને આપણને. ભગવાન જીવનના મૂળભૂત નિયમો બતાવે છે આપણને. યજ્ઞાર્થાત કર્માન્યત્ર લોકેયમ કર્મ બંધન તદર્થમ કર્મ કૌંતેય મુક્ત સંગસ્વાચર. યજ્ઞની ભાવની કર્મ કરવામાં આવે, યજ્ઞ સિવાય એ સ્વાર્થ ભાવની કર્મ કરવામાં આવે તો બંધન કરનાર છે, અને નિષ્કામ ભાવે કર્મ કરવામાં આવે તો મુક્ત કરનાર છે. આ નિયમ છે. મારે જે કરવું છે કરીશ એવું નહીં. તો પછી એ ભગવાન આ પ્રકારે ये મેં મતમિદમ નિત્યમ અનુતિષ્ઠન્તિમાં મેં મત જે કહ્યો મારો અભિપ્રાય છે પણ મારું દર્શન અને મેં જે કહ્યું જગતના નિયમ પ્રમાણે એ નિયમનું અનાદર કરીને મારા પ્રત્યે વેર રાખીને એ તે તરફ સુયંત મારી અસૂયા કરીને કે ભગવાન કહેશે ખરાબ હોય તો એની પાછળથી બીજું કારણ છે એમ કરીને હું જે કહું છું દોષ દર્શન કરીને કોઈ વિરોધ મારું કોઈ નથી કરતો અથવા તો મેં જે નિયમ ઉલ્લંઘન કરે છે તો નિયમનું ઉલ્લંઘન કરવાની જરૂર સજા થાય એટલે છે. એને સ્વામી દયાનંદ મહારાજ કે હંમેશા કે ભાઈ આ ધર્મ તો એવું છે ને ધર્મનું ઉલ્લંઘન કરીએ તો આપણું ઉલ્લંઘન થાય. એટલે પેલું ઝાડ હોય એ ઝાડનું પેલું થર હોય એની સાથે આપણે આપણી પીઠ ઘસીએ તો લોહી નીકળ ના નીકળે, પેલાને કશું ના થાય. ખરબચડું છે ને એનું તો પેલું તો એમાં તેવી રીતે આ ધર્મ છે એની સામે આપણે ઘસીએ તો આપણે છેવટે આપણે જ ઈરા થાય. ટૂંકમાં જે નિયમ છે એ નિયમનું ઇરાદાપૂર્વક ઉલ્લંઘન કરવામાં આવે તો આપણે એનો ભોગ બનવું પડે, અર્થાત એની કિંમત ચૂકવવી પડે. નિયમ જ છે, કિંમત ચૂકવવી જ પડે. તો આ પ્રકારે આપણને જીવનમાં શું કરવું અને શું ન કરવું બધું પ્રકારના નું જ્ઞાન આપણને ભગવાન આપે છે ગીતાની અંદર, બીજું કાંઈ નથી. અને આટલું હું છતાં કહ્યું મને ફાવે એમ કરીશ, મને ખબર છે શું કરવું. અને એમ કરીને તું ધારો કે ન શ્રોષ્યસી તું મારું નહીં સાંભળે તો વિનંક્ષી તારો વિનાશ થશે. એટલે પુરુષાર્થાત ભ્રષ્ટો ભવિષ્યસી. ટૂંકમાં પુરુષાર્થ એટલું ભ્રષ્ટ થઈ જશે, જીવનમાં એ સિદ્ધ કરવા માંગે છે એનાથી તું વંચિત રહી જશે. કામ કાયણ સંન્યાસાદિ આચરણ અયુક્ત કામ કાયણ ફલે શકતો નિબદ્ધતે. ક્યાં તો આપણે આપણા મનના તરંગો પ્રમાણે વર્તન કરીએ કે પછી આ ભગવદ્ ગીતામાં જે પ્રકારે આપણને ઉપદેશ કરે એ પ્રકારે જીવન જીવીએ, અથવા તો કામ કાયણ મનમાં જે પ્રકારની વાસના હોય કે તરંગ હોય તે પ્રકાર કરીએ. અર્જુન તો અત્યારે તારા મનસ્વીપણાને કારણે ધારો કે સંન્યાસ લઈ લેશે તો તું નાશ પામશે. નાશ પામશે એટલે મરી જઈશો નહીં, પણ જેને કારણે સંન્યાસ લેવા માંગે છે. અર્જુનને ખરેખર મોક્ષ જ જોઈએ છે, પણ મોક્ષ એટલે એને એમ કે હું સંન્યાસ લઉં તો મને મોક્ષ મળશે તો નહીં.
જે હેતુથી તું કરવા માંગે છે એ બધું સિદ્ધ નહીં થાય. એ કરાય તારો નાશ થશે નો થયો તો કે જીવનમાં જે સિદ્ધ કરવા માંગે છે એનાથી તો વંચિત એનાથી ભ્રષ્ટ થઈ જશે. પુરુષાર્થ શૂન્ય ભવિષ્યસી એ ચાલો આગળ આપણે જઈશું પછી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ નારાયણ પરો વ્યક્તાત. અંડમવ્યક્તસંભવम् અંડસ્યાन्तस्त्रि मे लोकाः सप्तद्वीपा च मेदिनी. મત ચિત્ત સતતમ ભવ. સતત મારામાં ચિત્તને જોડેલું રાખ. મત ચિત્ત સર્વ દુર્ગાણી મત પ્રસાદાત તરિષ્યસી. આવો જેનું ચિત્ત મારામાં જ રોકાયેલું છે એવું બનીને મત પ્રસાદાત મારી કૃપાથી સર્વ દુર્ગાણી તરિષ્યસી. દુસ્તરાણી કામ ક્રોધાદિની સંસાર દુઃખ સાધનાની. દુર્ગાણી દુસ્તરાણી આમ જે બધા વિઘ્નો તરવા અત્યંત કઠિન છે. સંસાર હેતુ જાતાની જે બધા સંસારના અર્થાત બધા દુઃખનું કારણ છે. કામ ક્રોધાની આ કામ ક્રોધ વગેરે જે આંતરિક શત્રુઓ છે જે બધા દુઃખનું કારણ છે એ બધા દુર્ગને જેને તરવા અત્યંત કઠિન છે એ બધાને મારી કૃપાથી તું તરી જશે. અથ ચેત તુમ અહંકારાત ન શ્રોષ્યસી વિરંક્ષસી. તો ભીત્યાપી પ્રવર્તયતે મન્માનઃ વિપર્યે દોષમાહ. કદાચ કર્મ કરવાના નિષ્કામ કર્મ કરવાના ભગવાને જે લાભ બતાવ્યા એનાથી પણ અર્જુન કદાચ પ્રોત્સાહિત ન થાય તો ભીત્યાપી તો ભય દેખાડવો જોઈએ. એટલે વિપર્યે દોષમાહ. તો જો હું કહું છું એમ નહીં કરે, એમ કરવાથી ગુમાવો ના આવે તો જુદી વાત છે, પણ નહીં હું કહું છું એમ કરીશ તો બધું પ્રાપ્ત કરવાનું છે અને હું કહું છું એમ નહીં કરીશ તો બધું ગુમાવવાનું છે. ઘણી વાર શું છે કે ભાઈ કોણ તકલીફ એટલે મારે નથી જોઈતું, પ્રાપ્ત નથી કરવું, તો કે નહીં પણ નહીં કરતા તારા ગુમાવવું પડશે. એટલે કહે છે અથ ચેત ત્વમ અહંકારાત ન શ્રોષ્યસી વિરંક્ષસી. અને હે અર્જુન અહંકારાથી પંડિતો હમિતિ, હું પંડિત છું, હું વિદ્વાન છું, તેથી મારે કોઈ સાંભળવાની જરૂર નથી. કામ કારેણ ગર્વાત ન શ્રોષ્યસી કામ કારેણ સંન્યાસાદિ આચરણ. ટૂંકમાં અર્જુન અત્યારે એ કરવા પહેલા તૈયાર થયેલો યુદ્ધનો ત્યાગ અર્થાત સંન્યાસનો સ્વીકાર આ માત્ર તારી ઈચ્છાથી પ્રેરાય, તારી ઈચ્છાથી પ્રેરાય સંન્યાસ લેવાનું તું જો કરશે પ્રવૃત્તિ વિરંત તારો વિનાશ થશે. સંન્યાસ લેવાથી તો માણસનું કલ્યાણ થવું જોઈએ. ભગવાન શું કહે છે, તું આ પ્રકારે તારી સ્વેચ્છાથી એટલે કે મારું કહ્યું નહીં સાંભળીને અને ગર્વથી, સ્વેચ્છા ગર્વથી બસ એ પ્રકારનો આગ્રહ કે નહીં હું તો આમ જ કરીશ, ના હું તો ગાઈશ, હું તો ગાઈશ બસ. પેલા કે ના ગાઈશ ગધેડું છે. અને તેથી પેલા વાઘના વરુના વેશમાં હોય એટલે પેલા ખેડૂત બિચારો ભાગી જાય એમ કરીને આવે ને બધું ચરી જાય. તો એક વાર પૂનમની રાત હતી તો ગધેડાને મૂડ આવી ગયો. એના મિત્રને કે મારે ગાવું છે, ના ગાઈશ ભાઈ તો પેલો ખેડૂત જાણી જાય કે તું કોણ છે.
એને એમ કે આ તો તું વાઘ છે, વરુ જે છે એટલા માટે તારી પાસે આવતો નથી, તારાથી ડરે છે, પણ એક વાર તું બોલીશ એટલે તરત ખબર પડે કે આ કોણ છે આ વેશમાં. ના હું તો ગાઈશ બસ. પછી જે હોંચી શરૂ કર્યું પેલા લાગ્યું આ ક્યાંથી અવાજ આવે છે, ખબર પડી જે આવે ને પછી એને મેથી પાક બરોબર આપ્યો. એટલે ઘણી વાર થતું હોય છે બસ ના હું તો ગાઈશ, બસ હું જ કરીશ. ગર્વાત આમ ગર્વથી પ્રેરાને તું આમ કરીશ. વિનંશસી પુરુષાર્થાત ભ્રષ્ટો ભવિષ્યસી, તો તારા પુરુષાર્થાત જેનો ધ્યેય છે જીવનના ધ્યેય ભ્રષ્ટ થઈ જશે. હવે આગળ કહે છે આ શ્લોક તો થઈ ગયો 59માં. હવે 59માં શ્લોકથી આગળ કહે છે એટલે 455 પાના પર છેલ્લી પંક્તિમાં કહે છે ઇદમ ચ ત્વયા ન મંતવ્યમ સ્વતંત્રોહમ કિમર્થમ પરોક્ષમ કરિષ્યામિ ઇતિ પરોક્તમ કરિષ્યામિ ઇતિ ઇદં ચ ત્વયા ન મંતવ્યમ. અર્જુન વળી પાછો તો આવું ન માનીશ મનમાં. સ્વતંત્રોહમ હું સ્વતંત્ર છું. કિમર્થમ પરોક્તમ મયા કર્તવ્યમ ઇતિ હું સ્વતંત્ર છું, બીજો કોઈ કે મારે સાંભળે કરવું જોઈએ આવું ના માનીશ. હે અર્જુન ઇદં ચ ત્વયા ન મંતવ્યમ, તારે આ પ્રકારે ન માનવું જોઈએ કે સ્વતંત્ર હું તો સ્વતંત્ર છું, પરોક્તમ ન કરિષ્યામિ બીજું કોઈ કે પ્રમાણ નહીં કરું, બસ મને ફાવશે એમ કરીશ, એવી જાતની વૃત્તિ તું ના રાખીશ. કેમ ના રાખીશ એ વાત 59માં શ્લોકમાં કહે છે યદહંકારમાશ્રિત્ય ન યોત્સ્ય ઇતિ મન્યસે મિથ્યૈષ વ્યવસાયસ્તે પ્રકૃતિસ્ત્વાં નિયોક્ષ્યતે. અહંકારમાશ્રિત્ય ન યોત્સ્ય, હે અર્જુન અહંકારનો આશ્રય લઈને ન યોત્સ્ય હું યુદ્ધ નહીં કરું, ઇતિ યદિ મન્યસે એવું જો તું માનશે. મિથ્યા એષ વ્યવસાયસ્તે, તારા વ્યવસાય અર્થાત તારો નિશ્ચય મિથ્યા. મિથ્યા એટલે કે નિષ્ફળ જશે. આવો તારો નિશ્ચય જે છે એ કોઈ કામ લાગવાનો નથી. ટૂંકમાં નિશ્ચય તને મદદમાં નહીં આવે. આમ તો જે નિશ્ચય આપણે કર્યો હોય, નિશ્ચય આપણે મદદમાં આવતો હોય, એનાથી પ્રેરાઈને આપણે પછી કરીએ પણ નહીં. આ નિશ્ચય અહંકારમાં જન્મ્યો હશે તો તારું કંઈ ચાલવાનું નથી. ટૂંકમાં તારા નિશ્ચય મિથ્યા નીવડશે, એટલે કે કોઈ પ્રકારના કામનો નહીં નીવડે. કેમ નહીં નીવડે? પ્રકૃતિ સ્વામ નિયોક્ષતિ, કારણ કે તારી પ્રકૃતિ તને નિયુક્ત કરશે, તારી પ્રકૃતિ તારું નિયંત્રણ કરશે અને પછી એને જેમ કરવું છે એમ કરાવડાવશે. તું ત્યાં ગમે તેટલું વિચાર કર્યો હશે, ગમે તેટલો નિશ્ચય કર્યો, નહીં બોલું, બોલાઈ જ જશે. ગુસ્સો નહીં કરું, થઈ જ જશે. આમ વાક્ય નીકળી જ જશે ને, પછી થાય છે ખરું. આમ ઘણા નિશ્ચય આપણે કરતા હોઈએ છીએ ને કે ના મારે આમ નથી કરવું, નથી બોલવું, નથી જવું, નથી ખાવું, જે જ્યાં જતા નિશ્ચય મનમાં કરતા હોઈએ. પ્રકૃતિ સ્વામ નિયોક્ષતિ, પ્રકૃતિ આપણો સ્વભાવ એટલો બળવાન હોય છે કે આપણી પાસે બળજબરીથી કરાવતો હોય છે. બધાને અનુભવ છે ને કે કેવો આપણો પોતાનો સ્વભાવ બળજબરીથી આપણી પાસે વર્તન કરાવતો હોય અને ખોટી જગ્યાએ ના બોલવાની જગ્યાએ બોલીએ, બોલવાની જગ્યાએ ના બોલીએ, ન કરવાની જગ્યાએ કરીએ, કરવાની જગ્યાએ ન કરીએ, જાત જાતનું થતું હોય છે. અર્જુન આવું તારું થશે કે છે ભાષ્યમાં યદિ ચેત ત્વમ અહંકારમાશ્રિત્ય ન યોત્સ્યે ઇતિ ન યુદ્ધમ કરિષ્યામિ ઇતિ મન્યસે ચિંતયસી નિશ્ચયં કરોષી મિથ્યા એવ વ્યવસાયઃ
નિશ્ચયસ્તે તવ યસ્માત પ્રકૃતિ ક્ષત્રસ્વભાવઃ ત્વાં નિયોક્ષ્યતે યદિ ચેત અને વળી તો અહંકારમાશ્રિત્ય તો અહંકારનો આશ્રય લઈને તો ધાર્મિકોહમ ક્રૂરમ કર્મ ન કરિષ્યામિ. અહંકાર એટલે પોતાના વિષયનો એક પ્રકારનો ખ્યાલ, દરેકને પોતાના વિષયનો ખ્યાલ તો ને કે હું કંઈક આ છું, તેમ ધાર્મિકો અર્જુન કહે કે હું ધાર્મિક છું. ક્રૂરમ કર્મ ન કરિષ્યામિ, આ પ્રકારે મારા સગાવાળાઓના વધ કરવા જેવું ક્રૂર કર્મ હું નહીં કરું, હું ધાર્મિક છું. તો આ પ્રકારે ઇતિ મિથ્યા અભિમાન, અભિમાન એટલે મિથ્યાભિમાન. આ પ્રકારે પોતાના વિશે આવા વહેમ ધરાવવા, આ રીતે આવા વહેમ ધરાવીને આવા મિથ્યાભિમાનનો આશ્રય લઈને, એટલે ઈશ્વરનો આશ્રય ના લે, વિવેકનો આશ્રય ના લે. આપણે જો વિવેકનો આશ્રય લઈએ, શાસ્ત્રનો આશ્રય લઈએ તો કારણ કે એટલા માટે શાસ્ત્રમાં બહુ મહત્વની વસ્તુ, મત વ્યપાશ્રય, મારો આશ્રય લો, શાસ્ત્રનો આશ્રય લેવો પણ કહેવાય. ટૂંકમાં શાસ્ત્રમાં આપણને જે પ્રકારે વિધિ નિષેધ જે કહેવામાં આવ્યા હોય એનો આશ્રય લેવો, અર્થાત એ પ્રકારે વર્તન કરવું. નહીં તો પછી ના શાસ્ત્ર કે કઈ વાંધો નહીં, પણ શાસ્ત્રના કહેવાની પાછળ બહુ દાપણ હોય છે, ખૂબ અનુભવ હોય છે, ખૂબ સમજ હોય છે. આપણે તો વેદને સર્વજ્ઞ કહેતા હોઈએ છીએ, આપણે શાસ્ત્રને સર્વજ્ઞ કહીએ. સર્વજ્ઞ એટલે એને બધું જ ખબર છે. ટૂંકમાં એને એક સર્વગ્રાહી દ્રષ્ટિ છે. કોઈક ટેકરી પર ઉભો હોય કોઈ વ્યક્તિ અને કેવું સર્વગ્રાહી બધું એને દેખાય ને, આપણે તળેટી ઉભા હોઈએ અને પછી આપણે ત્યાં ઉભા ઉભા નિર્ણય પણ આપણે બહુ ઓછું દેખાતું હોય. તળેટીમાં ઉભા ઉભા આપણી દ્રષ્ટિ કેવી મર્યાદિત હોય ને, આપણે જાણતા ન હોય કે પેલી બાજુ શું છે. અને ત્યારે પેલો ટેકરી ઉભા પણ કેવી એવા જ ના જાય વાઘ ઉભો ત્યાં આગળ, ના ના હું તો જઈશ, મન દેખાતો નથી મારે નથી. અરે ભાઈ તને નથી દેખાતો મારે નથી, એવું કે હું કહું છું કે છે. એક આ વ્યક્તિગત દ્રષ્ટિ અને બીજી એક સર્વગ્રાહી દ્રષ્ટિ. આમ શાસ્ત્ર આપણને જ્યારે મૂલ્યો આપે ત્યારે એક સર્વગ્રાહી દ્રષ્ટિ આપતા હોય કે કઈ વસ્તુ આપણા હિતમાં છે. વિધિ અને નિષેધ શાસ્ત્ર એમ કે આમ કરો આમ ના કરો, સત્ય બોલો જુઠ્ઠું ના બોલો, એમ જયારે કે ધર્મનું આચરણ કરો અધર્મનું ના કરો. આ પ્રકારે જયારે આપણને આવી સૂચનાઓ આપવામાં આવે ત્યારે એમની સર્વગ્રાહી દ્રષ્ટિ છે કે જીવનમાં અંતમાં શું થશે, લાંબા કાળે શું થશે. શક્ય છે કે આપણી સંકોચિત દ્રષ્ટિને કારણે આપણે એમ લાગે કે ના ના જુઠ્ઠું બોલો કશું વાંધો નહીં, જરા એમ કરે ને કે એમ કરે ને આપણને એમ કે ચાલો એવું કે સાચું બોલવાનું. એટલે કે અલ્પકાલીન લાભ આપણે દેખાય, કારણ કે આપણી દ્રષ્ટિ કેવી છે, અલ્પ છે. અલ્પકાલીન લાભથી આપણે નિર્ણય લઈએ, છેવટે ખબર પડે ભવિષ્યમાં કે શું શું થશે. દુનિયામાં એવું ચાલે છે ને બધું, અત્યારે યુદ્ધ ચાલે છે બધું, ભૂતકાળની અંદર પેલો કંઈક લાભ લેવા માટે થયેલી વસ્તુઓ. આના જ લોકોને અમેરિકાએ બધાને કેળવણી તાલીમ આપી રશિયા સામે લડવા માટે. રશિયા સામે લડવા માટે અમેરિકન લોકોએ આ તાલિબાનને તાલીમ આપી, પાકિસ્તાનને શસ્ત્રો આપ્યા. બિન લાદેન એમનો એજન્ટ, સીઆઈએનો એજન્ટ હતો. આવું બધું એમણે જ ઊભું કર્યું. હવે જે ગળામાં ઘંટોળ આવે પાછું આવી ગયું ને પેલું બૂમ રેંગ. તેથી આપણે એમ માનીએ કે આપણે છટકી જઈએ, અરે અમને કોણ દુનિયામાં કશું કરવા, અમે દુનિયાના સૌથી વધારે પાવરફુલ સમર્થ દેશ છે, અમને કોણ કશું કરી શકે. અમારી મિલિટરી કેટલી, અમારી બધી જગ્યાએ ઇકોનોમિક પાવર, મિલિટરી પાવર, ટેકનિકલ પાવર, આમ જે દ્રષ્ટિ જોઈએ બધી રીતે અમે સૌથી. અને પણ પેલું ક્યાંથી ફરીને આવ્યું અહીંયા આગળ ખબર ના પડે. એટલું જ નહીં, પરંતુ જે બધા પૈસા લોકોને આપ્યા, જે બધું કર્યું એને કારણે અનેક પ્રકારના ડ્રગ્સ એટલે પેલા બધા માદક દ્રવ્ય આવતો ને એ બધા દ્રવ્યો આ જ જગ્યાએ થાય છે. બધા અફઘાનિસ્તાન એ જ લોકો બધા અફઘાન એ બધું પાછું અમેરિકા જાય છે. એમ કરીને એના જ લોકો એટલે આ બધું પાછું આવે છે. આપણે એમ ના માનવું કે આપણે છટકી જઈશું. ભલા લોકો છટકી ના શકે. કર્મનો નિયમ કહો કે જે નિયમ કહો, આપણને એમ કે આપણે આ દુનિયાના આપણે આ વાતાવરણને ભલે ને ગંદુ પ્રદૂષિત કરીએ, ભવિષ્ય જે થવાનું થાય એવું નથી થતું. થોડા જ વખત બધું ફરીને પાછું આવે છે, એક અથવા બીજી રીતે આવતું હોય છે. અને ટૂંકમાં એટલે આ બધી ટૂંકમાં આપણી સંકુચિત દ્રષ્ટિથી ઘણીવાર આપણે માનીએ કે બસ આપણે લાભ લઈ જઈએ અને કોઈને ખબર નહીં પડે.
પણ કુદરતની રીતો કયા પ્રકારની છે, કઈ વસ્તુ ક્યાંથી ક્યાં થતી હોય ભગવાન જાણે. પણ હિન્દુસ્તાનમાં આવા દાખલાઓ બનેલા જ છે કે તમે એક લોકોને પ્રોત્સાહિત કરીને છેવટે કેવી તમારી વિરુદ્ધ થઈ જશે. બધું થતું હોય છે વારંવાર. એ આપણે પેલા શું કહેવાય અંધારી આલમના તત્વોની ઘણી વાર લેતા હોઈએ મદદ. એ આવીને આપણા માથા પર બેસી જાય પછી અંદરથી આવું તો બધું ચાલતું જ હોય છે. એટલે આ એક શાસ્ત્રીય દ્રષ્ટિ છે, બીજી એક સંકુચિત અહંકારની દ્રષ્ટિ છે. એટલે ધાર્મિકો હું ધાર્મિક છું. ટૂંકમાં અર્જુન તને ધર્મ વિશેનો એક ખ્યાલ છે. શાસ્ત્રને બીજા પ્રકારનો ખ્યાલ. ધર્મ વિશે અર્જુન કઈ ખોટું નથી કરવા માંગતો. આ તો આપણે પેલું દ્રષ્ટાંત આપ્યું, પણ અર્જુન કઈ ખોટું નથી કરવા, અર્જુન સાચું કરવા માંગે છે. પણ અર્જુન એમ માનતો હોય કે ધર્મનું જ્ઞાન મને છે, હું ધાર્મિક છું. આ યુદ્ધ કરવું હિંસા છે અને કોઈ પ્રાણી હિંસા ના કરવી જોઈએ એ પ્રકારનો શાસ્ત્રનો આદેશ છે, એનું પાલન કરું છું એવું અર્જુન માને. ધાર્મિકો હમ ક્રૂરમ કર્મ ન કરીશ્યામી, અને મારા ક્રૂર કર્મ નહીં કરો. એ તો મિથ્યાભિમાન આશ્રિત્ય, આ પ્રકારે એક મિથ્યાભિમાનનો આશ્રય લઈને ન યોત્સે યુદ્ધમ ન કરીશ્યામી તે મન્યસે ચિંતયસી, અને મારે યુદ્ધ નહીં કરું આ પ્રકારનો ધારો કે નિશ્ચય કર્યો હોય. એટલે અર્જુન તો ધર્મનું જ આચરણ કરવા માંગે છે, પણ ધર્મ વિશે એનો ખ્યાલ એવો છે કે યુદ્ધ ન કરવું જોઈએ. ધર્મ વિશે શાસ્ત્રનો ખ્યાલ એ છે કે એક ક્ષત્રિય છે અને આ યુદ્ધને એને નિમંત્રણ નથી આપ્યું. યુદ્ધની જાતે જ એવું થયેલું છે. ટૂંકમાં આટલા બધા વર્ષોમાં અધર્મનું આચરણ કરવાને કારણે દુર્યોધન વગેરે બહુ બધા અધર્મી લોકો બહુ એ વખતે દુર્યોધન હોય ને પછી જરાસંધ હોય ને પછી કાલયવન હોય ને બહુ લોકો ભેગા થયેલા. નરકાસુર આપણે બહુ ભેગા થયેલા. એને કારણે જે અધર્મ બધો વ્યાપી ગયેલો એનો નાશ થવાની જરૂર, એના માટે આ બધું રચાયેલો હતો. અત્યારથી એક બહુ મોટી યોજના છે, આ તો એક વૈશ્વિક યોજના છે. અર્જુન માત્ર પોતાની સંકોચિત દ્રષ્ટિબિંદુથી જ આ પ્રસંગને જોયે છે, પણ પોતે તો આ વૈશ્વિક યોજનાનો એક અંશ છે અને આ વૈશ્વિક યોજનાએ મને આ સંજોગમાં મૂકેલો છે અને મારી પાસે આ પ્રકારના પ્રતિભાવની અપેક્ષા એવું ન વિચારતા માત્ર પોતાના સંકુચિત લાભ કે ગેરલાભ કે રાગ દ્વેષથી પ્રેરાય નિર્ણય જ્યારે લઈએ. અર્જુન એવું થઈ રહ્યું અત્યારે. ટૂંકમાં આ મહાભારતનું યુદ્ધ આપણે એક વૈશ્વિક ઘટના કહીએ. અર્જુન તો એક આખી જે આ વિશ્વની આખી આ રચના છે એમાં એક માત્ર એક કડી છે, એક સાંકળાવાળી કડી છે. તો એ પ્રકારે આ પ્રસંગને જોવાને બદલે અને ભગવાને આ બધી સૂચના સલાહ આપી એને તો ઉદ્દેશ આપ્યો કે આ કર્મ પણ જો નિષ્કામ ભાવે કરવામાં આવે તો આવું કર્મ પણ તને મુક્તિનું કારણ બને, અને જેને ધાર્મિક કર્મ કહેવામાં આવે એ પણ સકામ ભાવથી કરવામાં આવે તો એ બંધન કરનારું નીવડે. માટે કર્મ બંધન પણ નથી કરતું, કર્મ મુક્ત પણ નથી કરતું, કર્મ ધર્મ પણ નથી, કર્મ અધર્મ પણ નથી. પરંતુ કર્મની પાછળ કયા પ્રકારનો ઈરાદો છે એ બધી વસ્તુ આ ધર્મ કે અધર્મ નક્કી કરે. અને માટે તારી ફરજ આ પ્રકારનું કર્મ કરવાની હોય તો પણ શું, તો જો યોગ્ય ભાવનાથી કરે તો એ કર્મ ધર્મ બની જાય. પણ આ બધું તને સમજાવે છતાંય પણ તું તો અડગ જ રહે, મારા નિશ્ચયમાં અડગ રહીશ. મિથ્યાભિમાનમ આશ્રિત્ય નૈવોત્સ્યેતિ મિથ્યૈષ વ્યવસાયસ્તે ચિંતયસી નિશ્ચયમ કરોષી. મિથ્યાય વ્યવસાય નિશ્ચયસ્તે, વ્યવસાયનો અર્થ નિશ્ચય થાય. આગળ વ્યવસાય શબ્દના ભિન્ન ભિન્ન અર્થ પણ ભગવદ્ ગીતામાં મુખ્યત્વે વ્યવસાય શબ્દ નિશ્ચયના અર્થમાં વપરાય છે. સમ્યક વ્યવસ્થિતો હિ સહ, એના જીવનમાં યોગ્ય નિશ્ચય થઈ ગયો. મિથ્યા નિષ્ફળ એવ વ્યવસાય એશ વ્યવસાય. તારો આ નિશ્ચય નિષ્ફળ નિવડશે, અર્થાત તને એનો જે લાભ મળે નહીં મળે. લાભ કેમ નહીં મળે? યસ્માત પ્રકૃતિસ્ત્વામ નિયોક્ષતે, તારો સ્વભાવ છે ને એ તારું નિયંત્રણ કરશે. ક્ષત્ર સ્વભાવ, તો ક્ષત્રિયનો સ્વભાવ રજોગુણ સ્વભાવ. આ ક્ષત્રિયમાં રજોગુણની પ્રધાનતા હોય પછી સત્વગુણ હોય, તો તારો સ્વભાવ રજોગુણ છે નિયોક્ષતે એ તારું નિયંત્રણ કરશે. પ્રેરયિષ્યતિ યુદ્ધે, એ તારું નિયંત્રણ કરશે, અર્થાત યુદ્ધમાં તને પ્રેરિત કરશે. ત્યારે તારો નિશ્ચય કામમાં નહીં લાગે. ટૂંકમાં જ્યારે અત્યંત પ્રબળ આવેગો અંદર આપણામાં હોય ત્યારે
આપણા નિશ્ચયો કામ લાગતા નથી. આપણો નિશ્ચય ક્યારે કામ લાગે? જ્યારે આપણા આવેગોને રોકવાની કે આવેગોને ખાવાની આપણામાં શક્તિ હોય તો બરાબર છે. પણ આવેગો જ્યારે પ્રબળ હોય, રાગ દ્વેષ જ્યારે પ્રબળ હોય ત્યારે આપણા નિશ્ચયો કામ નથી લાગતા. પછી રાગ દ્વેષ આપણી પાસે કરાવતો હોય છે. મેં કહ્યું પ્રમાણે સંજોગો આવે ત્યારે આપણો નિશ્ચય ક્યાંય જતો રહે છે, યાદ જ ના આવે ત્યારે એવો રાગ દ્વેષ આપણે પ્રેરણાને કર્મ કરાવે. પેલો એક આવેગ એવો આવી જાય કે માણસ બોલી જાય, કરી જાય, બધું કરે. પ્રકૃતિનો અર્થ રાગ દ્વેષ. તો પછી ભલે ને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર કહીએ, પણ એમાં છેવટે રાગ દ્વેષના પ્રકાર બદલાતા હોય છે. તો તારું પ્રકૃતિ તારું નિયંત્રણ કરશે, એ તને યુદ્ધમાં પ્રેરિત કરશે. એ સમજાવે છે ભગવાન. પ્રકૃતિ વિવરણો હતી. પ્રકૃતિ કોને કહેવાય એનું વિવરણ 60મા શ્લોકમાં કરે છે. સ્વભાવજેન કૌંતેય નિબદ્ધસ્વેન કર્મણા કર્તુમ નેચ્છસि યન્મોહાદ કરિષ્યસ્ય વશોપિ તત. સ્વભાવજેન કૌંતેય નિબદ્ધઃ સ્વેન કર્મણા. હે કૌંતેય, સ્વભાવજેન સ્વેન કર્મણા નિબદ્ધઃ, પોતાના સ્વભાવથી જન્મેલા કર્મથી બંધાયેલું તું. યત મોહાત કર્તુમ નૈચ્છસી, આ મોહને કારણે, મિથ્યાભિમાનને કારણે જે કરવા નથી ઈચ્છતો, અવશોભી સન અવશોભિત કરિષ્યસી, એ તું પરવશ થઈને કરશે. અત્યારે જરા એકદમ આવેગમાં આવીને બોલી જાય તો ઘણા લોકો આવેગમાં આવે બોલી જાય, પછી ખબર પડે. મેં ઘણી વાર કહેલું છે, અમે નાના ત્યારે પેલો રામલીલા આવે ને ગામની અંદર, અને પછી આરતી વખતે પછી બોલવાનું થાય. આરતી કોણ કરશે? 5 રૂપિયા પેલો બોલે. હે ઘણી વાર ચડતા ચડતી થાય બધાની અંદર. 5 રૂપિયા, 6 રૂપિયા, 7 રૂપિયા, 10 રૂપિયા, 15 રૂપિયા, સારું થાય ને. પછી કશું પીવા કશું હોય જ નહીં. એને ખીસું જોયું તો કઈ 15 રૂપિયા નીકળે ની અંદરથી. છેવટે પછી આમ આપણે આવેગમાં બોલી જઈએ. ટૂંકમાં ઘણી વાર આવી રીતે આપણી શક્તિની નું ધ્યાન રાખ્યા વગર, કશું કર્યા વગર બસ બોલી જાય આપણે. અનુબંધમ ક્ષેમ હિંસામ અનવેક્ષ પૌરુષમ, પોતામાં પૌરુષ કે શક્તિ છે કે નહીં જોયા વગર, આને કારણે શું હિંસા જોયા વગર, આ મારે કરવામાં આને કારણે શું પરિણામ સમજ્યા વગર ઘણી વાર લોકો આવે બસ આ મહાભારત નિર્ણય લઈ લે દુનિયા સામે. પછી ભારે પડી જાય નિર્ણય. એક વાર નિર્ણય લઈ તો આખી દુનિયાનું બધું ટેરરિઝમ દૂર કરેલા ભાઈ તમારા, આખી દુનિયાનું ટેરરિઝમ દૂર કરીશ. એ ધંધો છે તમારો પણ એટલે પછી આવો નિર્ણય લીધો કંઈક તો કરવું જ પડે. પછી પણ આ લોકોને બિચારાને મારશે, આ તો કરશે, ભલે જે થાય તે વાંધો નથી. પણ આ તો કહેવાનો ભાવ થઈ છે કે એક વાર આમ જુસ્સાનું છે બોલી જાય ખરા, પછી એનું અનુસરણ કરવું બહુ મુશ્કેલ પડી જતું હોય છે. અત્યારે તું જુસ્સામાં બોલી જઈશ, કહી દઈશ કે બસ હું તો યુદ્ધ નહીં કરું, તો પછી પાછળથી ભારે પડી જશે. કેમ? સ્વેન કર્મણા નિબદ્ધઃ, તારા પોતાના જે આગળ પ્રકૃતિ કહે ને અહીંયા કર્મ કર. યન મોહાત કર્તુમ નૈચ્છસી, આ મોહને કારણે, જુસ્સાને કારણે, મિથ્યાભિમાનને કારણે જુદું કરીશ ને એમ માને ન કરવા ઈચ્છે છે. અવશોભિત કરીશસી, એ પરવશ થઈને તારે કરવું પડશે. ભગવાન આમાં કઈ અર્જુનને કોઈ વિશેષ કઈ નવું નથી કહેતા, કે અર્જુન માટે નથી કહેતા, આ સામાન્ય નિયમો જ કહે છે. અત્યારે અર્જુનનો ઉદ્દેશ્ય કહે એટલો જ ફેર છે. સાહેબ અત્યાર સુધી ભગવાન જે કંઈ કહ્યું એ મોટે ભાગે એમ કહ્યું તે પ્રમાણે સામાન્ય મનુષ્યને ધ્યાનમાં રાખીને કહ્યું. એક માત્ર બીજા અધ્યાયમાં ભગવાન જ્યારે એમ કે સ્વધર્મમ અપિચારેક્ષ ન વિકંપિતું માને, એ થોડા શ્લોકો કહેલા અર્જુનને કે તારો ક્ષત્રિય ધર્મ છે એને ધ્યાનમાં રાખીને પણ તારે કંપાયમાન ન થવું જોઈએ, એમ એ અર્જુનને સંબોધને કહેલા. હવે ક્યાંક ક્યાંક અર્જુનને સંબોધને કે ભક્તો સિમે સખા છે, તું મારો ભક્ત છે, સખા છે એમ કે. કોઈ કોઈ જગ્યાએ ભગવાન અર્જુનને વિશેષ કરીને સંબોધતા હોય, પણ એમાં સામાન્ય નિયમ તો ખરો જ, એ કોઈ બીજાને લાગુ પડી જ શકે. ટૂંકમાં અર્જુનને જે કહેવામાં આવ્યું એ બીજાને લાગુ પડી તો શકે જ. એટલે ટૂંકમાં પોતાના ધર્મનો વિચાર કરીને કોઈ કંપાયમાન ન થવું જોઈએ એવું તો કહ્યું જ.
કે જે કોઈ ભગવાનનો ભક્ત હોય અને મિત્ર હોય એ આ રહસ્ય પામે, એ પણ ખરું છે. પણ છતાં અહીં પણ અર્જુનને કહે છે, હે કૌંતેય સ્વેન કર્મણા સ્વભાવ એને સ્વેન કર્મણા બધા, તારા સ્વભાવગત કર્મથી, એટલે આગળ જે પ્રકૃતિ કહેવામાં આવી એને સ્વભાવ કહેવામાં આવ્યો, કર્મ કહેવામાં આવ્યું, તો પરવશ થઈને પણ કરશે. કે છે ભાષ્યમાં, યસ્માચ્ચ સ્વભાવજેન શૌર્યાદિના યથોક્તેન કૌંતેય નિબદ્ધઃ નિશ્ચયેન બદ્ધઃ સ્વેન આત્મીયેન કર્મણા કર્તુમ નૈચ્છસે યત્ કર્મ મોહાદ અવિવેકતઃ કરિષ્યસि અવશોપે પરવશ એવ તત્કર્મ. આ વિષયની ભગવાન આગળ ચર્ચા કરી જ છે ત્રીજા અધ્યાયની અંદર. નહીં કશ્ચિત ક્ષણાભી જાદુતિષ્ઠતિ અકર્મકૃત કાર્યતે હ્યવશઃ કર્મ સર્વ પ્રકૃતિજૈ ગુણૈ. કોઈ મનુષ્ય ક્ષણભર પણ નિષ્ક્રિય ના બેસી શકે, કારણ કે પ્રકૃતિમાંથી જન્મેલા ગુણો જે છે રાગ દ્વેષ વગેરે એ એની પાસે પરવશતાથી કર્મ કરાવશે. આગળ કહ્યું, ચેષ્ટતે સદૃશમ સ્વસ્યાહ સદૃશમ ચેષ્ટતે સ્વસ્યાહ પ્રકૃતેર જ્ઞાનવાન અપી પ્રકૃતિમ યાન્તિ ભૂતાની નિગ્રહ કિમ કરિષ્યતિ. એ પણ આગળ કહ્યું, સદૃશમ ચેષ્ટતે સ્વસ્યાહ પ્રકૃતે, બધા પોતાની પ્રકૃતિથી પ્રેરાઈને ચેષ્ટા કરતા હોય છે. જ્ઞાનવાન અપી, અરે વિદ્વાન લોકો પણ પોતાની પ્રકૃતિ કે સ્વભાવથી પ્રેરાઈને કર્મ કરતા હોય છે. પ્રકૃતિમ યાન્તિ ભૂતાની, મોટા ભાગના માણસો માત્ર પોતાની પ્રકૃતિનું અનુસરણ કરતા હોય છે. નિગ્રહ કિમ કરિષ્યતિ, તો નિગ્રહ શું કરી શકે? ટૂંકમાં નિગ્રહનો તો આવો આવી જાતનો તમે ગમે તો નિશ્ચય કર્યો હોય, ગમે તે કર્યો તો પણ છેવટે માણસ પોતાની પ્રકૃતિને વશ થઈને કર્મ કરતા હોય છે. એ જ વસ્તુ અર્જુનના, એટલે જે બધાના સંદર્ભમાં કહેવાય છે એ જ વસ્તુ અર્જુનના સંદર્ભમાં કહેવાય રહી છે. યસ્માચ્ચ સ્વભાવ, જાણે કે આ બીજું એટલે હિતશ્ચ, આ બીજું કારણ હોય એવી રીતે યસ્માચ્ચ વળી પણ, એટલે પ્રકૃતિ જુદી હોય અને સ્વભાવ જુદો નથી ખરેખર, પણ ચાલો વળી પણ સ્વભાવ જેન શૌર્યાદિના, અર્જુન સ્વભાવ કયો છે? શૌર્ય. યથોક્તેન કૌંતેય, આગળ કહેવામાં આવે ને, શૌર્યમ તેજો ધૃતિર્દાક્ષ્યમ યુદ્ધે ચાપ્ય ફલ. ક્ષત્રિય સ્વભાવમાં કહેવામાં આવ્યું શૌર્યમ તેજ ધૃતિ દાક્ષ્યમ, યુદ્ધમાં પરાયણ નથી વગેરે આ ક્ષત્રિય સ્વભાવ છે. શૌર્યાદિના યથોક્તેન, જે આગળ કહેવામાં આવ્યું હે કૌંતેય નિબદ્ધ નિશ્ચયેન બદ્ધ. ટૂંકમાં જે સ્વભાવ આપણો હોય છે એ પૂર્વના કર્મને કારણે પ્રકૃતિ કહેવામાં આવે છે. તો પૂર્વ કરેલા કર્મના સંસ્કારને કારણે દરેક મનુષ્ય જન્મથી જ અમુક પ્રકારનો સ્વભાવ, અમુક પ્રકારના વલણ, અમુક પ્રકારના રાગ દ્વેષ, અમુક પ્રકારના બહુ દ્રઢ નિશ્ચય લઈને જન્મ્યા હોય છે. તે નાના હોય ત્યારે કંઈ ખબર ના પડે, મોટા થાય ધીમે ધીમે બહાર પડતું જાય બધું. જે કોઈ પુત્રના લક્ષણ પારણામાંથી કહ્યું તો છે જ, પારણામાંથી ખબર પડી જાય કે કયા લક્ષણ લઈને આવે છે. પણ છતાંય કદાચ નાનપણમાં ના ખબર પડે, જેમ જેમ મોટું થાય તેમ ધીમે ધીમે એના બધા રાગ દ્વેષ ને નિશ્ચયો બહાર પડતા જાય. તો નિશ્ચયેન બદ્ધ સ્વેન આત્મીયેન કર્મણા, તારા પોતાના કર્મથી, અનાગંતુકેન કર્મણા શૌર્યાદિના, ટૂંકમાં આગંતુક ને અનાગંતુક આ સ્વાભાવિક તારા કરતા સ્વભાવ જ આવા છે કે તું કર્મ કરે જ. નિબદ્ધ વશીકૃત, તારા સ્વભાવથી તું વશીકૃત થઈને તું આ પ્રકારે કર્મ કરશે. યત કર્મ મોહાત અવિવેકતઃ ન કર્તુમ ઇચ્છસી, અવિવેકને કારણે એમ કહે છે કે હું નહીં કરું, કરિષ્યસી અવશોપિત, તો પરવશ થઈને પણ એ કર્મ કરશે. સ્વાભાવિક કર્મ પરતંત્ર, તો તારી પ્રકૃતિને પરતંત્ર થઈને તું કર્મ કરશે. આ જાણે કે સાંખ્યની પ્રક્રિયા સમજાવે છે કે સાંખ્ય એમ કહે કે પ્રકૃતિ સ્વતંત્ર છે અને પુરુષ સ્વતંત્ર છે. તો આપણા સ્વનું નિયંત્રણ પ્રકૃતિ કરે છે એવી સાંખ્યની પ્રક્રિયા છે. ધારો કે
એને એવું કહી શકાય. પણ હવે આગળ કહે છે ખરેખર વેદાંતની પ્રક્રિયા કઈ છે. પ્રકૃતિ પણ સ્વતંત્ર તો નથી, છોડે કોણ એ સ્વતંત્ર ઈશ્વર છે. અને તેથી 61મા શ્લોકમાં એ કહે છે પરવશ એ તત કરી છે. પરવશ, પર એટલે બીજાને વશ થઈને, પર એટલે કોણ તો કે ઈશ્વર. એવો ઉત્તર આપે છે 61મા શ્લોકની અંદર. એટલે ઘણી વાર થાય છે ને લોકો વીઆરએસ લીધા પછી પણ વીઆરએસ નિવૃત્ત થઈ ગયા પછી શું પછી નવી પ્રવૃત્તિઓ શરૂ કરે. લોકો ઘણી વાર નિવૃત્ત થઈને પાછા વિચારા, કારણ કે અંદરથી તો કંઈ ને કંઈ અજંપો થતો જ ને કંઈ શરૂ કરે. અમારા સ્વામી હંમેશા કહે કે સંન્યાસ લઈને શું કરવાનું, તો કે ફાર્મસી શરૂ કરવાની. એટલે પછી કંઈ દવાઓ શરૂ કરે અને પછી કંઈક પેલા પાપડો શરૂ કરે, જાત જાતનું બધી કઈ પ્રવૃત્તિઓ શરૂ કરે છે. ટૂંકમાં પ્રવૃત્તિનો ત્યાગ કરવા માટે સંન્યાસ લીધો, પણ અંદરનો પેલું કાઢે કશું ને કશું વળી પાસે શરૂ થઈ જાય. અંતેથી આમ પ્રવૃત્તિનો ત્યાગ કરવો સરળ નથી, ભગવાને કહી રહ્યા છે. સંન્યાસ એલો સરળ નથી. એ જ ભગવાનનો આ સૂર આમાં રહેલો જ છે. ભગવાનને કર્મના ત્યાગ સામે કોઈ વાંધો નથી, પરંતુ કર્મનો ત્યાગ કરવાની સ્વતંત્રતા આપણે પ્રાપ્ત કરીએ તો, કર્મનો ત્યાગ કરવાની કશી વસ્તુનો ત્યાગ કરવાની આપણે સ્વતંત્રતા નથી. જ્યાં સુધી આપણો રાગ દ્વેષ છે ત્યાં સુધી આપણે સ્વતંત્રતા નથી. આપણા રાગ દ્વેષથી આપણે સંચાલિત થતા હોય ત્યાં સુધી આપણો નિશ્ચય કામ લાગતો નથી. ભગવાન કહે કે તારા રાગ દ્વેષ એકવાર ક્ષીણ થઈ જાય પછી તારો નિશ્ચય કામ લાગશે, અત્યારે કામ નહીં લાગે. તો આગળના શ્લોકમાં કહે છે ઈશ્વર સર્વભૂતાનાં હૃદ્દેશે અર્જુન તિષ્ઠતિ ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાનિ માયયા. એક વાર પ્રકૃતિ કહ્યું, બીજી વાર કર્મ કહ્યું, ત્રીજી વાર ઈશ્વર કહે છે. આટલા લોકો નિયંત્રિત કરતા હોય. પ્રકૃતિ આપણે નિયંત્રિત છે, પોતાના કર્મથી નિયંત્રિત છે અને ઈશ્વરથી નિયંત્રિત છે. બધું એક જ કહેવાય કે જુદા નથી. એટલે પ્રકૃતિની પાછળ કર્મ રહેલું છે અને કર્મની પાછળ ઈશ્વર રહેલો છે. પ્રકૃતિ આપણો સ્વભાવ, આપણો સ્વભાવ જ અત્યારે લઈને આપણે આવ્યા છે. એ સ્વભાવ ઘડ્યો કોણે? ભૂતકાળમાં જે પ્રકારના કર્મ આપણે કર્યા હોય એ કર્મના સંસ્કારને કારણે વર્તમાનમાં આપણા સ્વભાવનો નિર્ણય થાય. એટલે ભગવાને પહેલા 59મા શ્લોકમાં પ્રકૃતિ તારું નિયંત્રણ કરશે એમ કહ્યું, 60મા શ્લોકમાં તારા કર્મથી નિયંત્રણ થશે એમ કહ્યું. આ કર્મ છે એ જ પ્રકૃતિ અર્થાત સ્વભાવનું ઘડતર કરતો હોય. કર્મની પાછળમાં કોણ છે? તો ઈશ્વર છે. ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્દેશે અર્જુન તિષ્ઠતિ. હે અર્જુન, આ સર્વભૂતાનામ હૃદ્દેશે પ્રાણી માત્રના હૃદયની અંદર હે અર્જુન આ ઈશ્વર રહેલો છે. પ્રકૃતિનો પણ નિયામક કોણ? પ્રકૃતિનો અધિષ્ઠાતા કોણ? કે પ્રકૃતિનો પ્રેરક કોણ? તો કે ઈશ્વર. હૃદય અર્જુન તિષ્ઠતિ. હે અર્જુન, પ્રાણી માત્રના હૃદય દેશની અંદર ઈશ્વર રહેલો છે. ભ્રામયન સર્વભૂતાની, આ બધા પ્રાણીઓને ભ્રમણ કરાવે છે. યંત્રારૂઢાની, જ્યાં કે યંત્ર પર આરૂઢ થયેલા હોય, યંત્ર પર આરૂઢ થયો અને પેલો ફેરવતો હોય જેવી રીતે, તેવી રીતે ઈશ્વર પર અંદર બેઠેલું આ કામ કરે. બધા લોકોને યંત્ર પર આરૂઢ થયા હોય એવા પ્રાણી, એવા પેલા પૂતળાની જેમ યંત્ર પર પૂતળા મૂક્યા હોય પછી યંત્ર ફેરવતા હોઈએ કે છોકરા બેઠેલા હોય ઘણી વાર પેલા ઘોડા પર ફરતા હોય, પેલો ફેરવતો હોય, તેવી રીતે ભગવાન અંદર હૃદયમાં રહીને આ બધા પ્રાણીઓને ભ્રમણ કરાવે છે. માયા, પોતાની માયાથી ભ્રમણ કરાવે છે. એટલે પહેલા પ્રકૃતિની વાત કરી. એ પ્રકૃતિને પછી કહું કે એ તો પ્રકૃતિ કર્મથી નક્કી થાય અને કર્મ જે છે એની પ્રેરણા ક્યાંથી આવે? ઈશ્વરમાંથી. એમ કરે છેવટે કોનું શરણ લેવું? પ્રકૃતિનું શરણ લેવું, કર્મનું શરણ લેવું, તો કે ઈશ્વરનું શરણ લેવાનું. એટલે છેવટે આપણે શરણ લેવાનું છે. એ શરણ લેવાનું ઈશ્વરનું. કેમ? કારણ કે બધાનો પ્રેરક એ છે. કહે છે ભાષ્યમાં યસ્માત ઈશ્વર ઈશનશીલ નારાયણ
सर्वभूतानां सर्वप्राणिनां हृद्देशे हृदयदेशे अर्जुन शुक्लांतरात्मस्वभावः विशुद्धान्तःकरणः इति अहश्च कृष्णम् अहरर्जुनं च इति दर्शनात् तिष्ठति स्थितिं लभते। यस्मात् कारण के ईश्वरः ईशनशीलः, तो ईशनशील આમ બધાનું નિયંત્રણ કરવું, બધા પર બધાનું શાસન કરવું એનો સ્વભાવ છે. તો શીલ કહેવાય ને સ્વભાવ, જે વસ્તુ પ્રયત્ન વગર થાય એને સ્વભાવ કહેવાય. તો શંકરાચાર્ય મહારાજ ઈશ્વર શબ્દનો કહે છે ઈશનશીલ. ઈશ્વરના એક વર પ્રત્યે લાગ્યો એટલે તાત્સલ્ય. ઈશ્વર તો શાસન કરવું એનો સ્વભાવ છે, અર્થાત શાસન કરવા માટે જેને કોઈ પ્રયત્ન કરવો પડતો નથી એનું નામ ઈશ્વર. ईश्वर नारायण, भगवान नारायण. यच्च किंचित जगत सर्वं दृश्यते श्रूयते विवा अंतर्बहिश्च तत्सर्वं व्याप्य नारायण स्थितः. पुरुष सूक्त में कहू यच्च किंचित जगत सर्वं दृश्यते श्रूयते विवा. आ जगत में जे कई है दृश्यते देखाय है के संभाळे है, प्रत्यक्ष है के परोक्ष है. अंतर्बहिश्च तत्सर्वं व्याप्य, अंदर ने बहार सर्व व्याप्त करने नारायण रहेलो छे. तो जगत में जे कई है परोक्ष के प्रत्यक्ष के परोक्ष ये बधा ने अंदर ने बहार व्याप्त करने भगवान नारायण रहेलो छे. यह पृथिव्यां तिष्ठन् पृथिव्याः अंतरः यम पृथ्वी न वेद यस्य पृथ्वी शरीरम यह पृथ्वीम अंतरः यमयति. तो बृहदारण्यक के उपनिषद में एक अंतर्यामी ब्राह्मण है. बड़ा दृष्टांत आपे कहेवामां आव्युं. यह पृथिव्यां तिष्ठन्, जे अंतर्यामी पृथ्वी में रहेलो छे. पृथिव्याः अंतरः, पृथ्वी अंदर रहेलो छे. एम पृथ्वी न वेद, जेने पृथ्वी जानती नहीं. यस्य पृथ्वी शरीरम, पृथ्वी जेनुं शरीर छे जे पृथ्वी अंदर छे तो पृथ्वी जेने जानती नहीं. यह पृथ्वीम अंतरः यमयति. आ पृथ्वी अंदर जे पृथ्वी नियंत्रण करे छे. आ प्रकारे एषदात्मा अंतर्यामी अमृत है. ये तारो आत्मा अंतर्यामी है, अंतर्यामी ब्राह्मण ने कहे. अब टूंक में जगत की दरेक दरेक वस्तु नियंत्रित है. पृथ्वी नियंत्रित है, अर्थात पृथ्वी ने पण पोताना स्वभावनुं अतिक्रमण करवानी स्वतंत्रता नथी. जल लो, अग्नि लो, वायु, आकाश, सूर्य, चंद्र, जगत में जे कई लो आ दरेक दरेक वस्तु नियंत्रित है, अर्थात बधी हमेशा नियम में रहीने ज वर्ते छे. અને માટે એ બધાનું નિયમન કરનાર પરમાત્મા ક્યાં છે? ત્યાં જ રહેલો છે. આમ પૃથ્વીનું નિયંત્રણ કરનાર અંતર્યામી પૃથ્વીમાં જ સર્વવ્યાપ્ત છે. આમ સર્વત્ર વ્યાપ્ત, સર્વના અંતરમાં રહેલો. એવું પણ નહીં કે માત્ર આ જીવંત પ્રાણીઓના અંતરમાં જ રહેલો હોય. જળ કે ચેતન જે કંઈ જગતમાં છે બધાના અંતરમાં રહીને આ અંતર્યામી પરમાત્મા સર્વ નિયંત્રણ કરે છે. તેથી બધી જ વસ્તુઓ નિયમ પ્રમાણે ચાલે છે. એ કહેવામાં આવ્યું કે ભગવાન નારાયણ सर्वभूतानां सर्वप्राणिनां हृदयदेशे हृदयदेशे तिष्ठति. બધા પ્રાણીઓના આ હૃદયમાં રહેલો છે. હમણાં તો આપે કહો કે સ્વામી ભગવાન તો સર્વવ્યાપી છે. એ બધી માત્ર હૃદયમાં જ રહેલો એવું કેમ કહો છો? અંતર બહિષ્ય તત્સર્વમ વ્યાપ્ય નારાયણ સ્થિત. જે કંઈ જગતમાં છે અંદર ને બહાર વ્યાપ્ત કરીને ભગવાન નારાયણ રહેલો છે. સભૂમિ વિશ્વતો વૃત્વા, એ આ સમગ્ર જગત ને પૃથ્વી ને કે બ્રહ્માંડ ને સર્વત્ર વ્યાપ્ત કરીને રહેલો. તો એવું કેમ કહે કે અંદર હૃદયમાં રહેલો છે? સર્વવ્યાપકોપી તત્ર અભિવ્યજ્યતે. ભગવાન છે તો સર્વવ્યાપી, છતાં અંતરની અંદર આપણા અંતઃકરણમાં એની અભિવ્યક્તિ થાય છે. ત્યાં એ અહમ અહમ એમ આત્મરૂપે પ્રકાશમાન છે, બધે જ છે. પણ છતાં ચેતનને અભિવ્યક્તિ કરવા માટે કોઈ વિશેષ માધ્યમ જોઈએ ને. જે વીજળી ભલે ને બધે હોય પણ જ્યાં બલ્બ હોય ત્યાં એ વિશેષ પ્રકાશિત થાય. કારણ કે બલ્બ છે વીજળીને પ્રકાશિત કરવાનું યોગ્ય માધ્યમ રીતે રીતે બધે સર્વત્ર ભગવાન છે ચેતન, પણ હૃદયની અંદર વિશેષ રૂપે પ્રકાશે છે. સપ્તદ્વીપાધિપતિ
રામ ઉત્તર કોસલેશુ. ભગવાન રામ જે છે એ ચક્રવર્તી છે. આ સાત દ્વીપની પૃથ્વી એ બધાના અધિપતિ છે. મુખ્ય સ્થાન એનું વિશેષ સ્થાન કયું? અયોધ્યા. તેમ ભગવાન સર્વત્ર વ્યાપ્ત છે, તો વિશેષ કરીને ક્યાં અભિવ્યક્ત થાય છે? અંતઃકરણમાં. એ દ્રષ્ટિએ કહેવામાં આવ્યું કે પ્રાણી માત્રના કે જળ ચેતન સર્વના અંતઃકરણમાં રહેલો છે. હૃદય હૃદય દેશે હે અર્જુન. અહીં શંકરાચાર્ય મહારાજ અર્જુન શબ્દનો અર્થ કરે છે. મેં કહું ક્યારેક ક્યારેક મૂળમાં આવી જાય ત્યારે અર્થ આપી દે. શુક્લાંતરાત્મ સ્વભાવ શુદ્ધાંતઃકરણ. અર્જુન શબ્દનો અર્થ કર્યો શુદ્ધ અંતઃકરણ. એને માટે શુક્લાંતરાત્મ સ્વભાવ વિશુદ્ધાંતઃકરણ એ તો કે વિશુદ્ધ અંતઃકરણ ધરાવનાર એનું નામ અર્જુન. એવું ક્યાંથી નક્કી કર્યું આપે મહારાજ? અહશ્ચ કૃષ્ણમ અહર અર્જુનમ છે વિવર્તે તે રજસી વેદ્યાભિ અત્ર. તો વેદમાં આ પ્રકારે મંત્ર આવે છે અહશ્ચ કૃષ્ણમ અહર અર્જુનમ છે. કિંચિત તાવત કૃષ્ણમ અસ્વચ્છમ કલુષિતમ લક્ષ્યતે કિંચિત પુનઃ અર્જુનમ અતિ સ્વચ્છમ શુદ્ધ સ્વભાવ ઉપલભ્યતે. દિવસ છે ને ક્યારેક ક્યારેક કોઈક દિવસ એવો હોય છે એકદમ આમ કલુષિત હોય, કાળો હોય, એટલે અંધકારમાં એટલા દિવસ તો જાણે પ્રકાશમાં હોય, પણ અંધકારમાં એટલા જાય જે દિવસે સત્કર્મ ના થયો એ દિવસ અંધકારમાં છે. આમ તો કહે છે કે તથા અયમ શબ્દ કાલવચનો બી સૌમ્ય કર્મણી વર્તતે. એટલે આ દિવસ છે ને એ દિવસ ભલે આમ તો સમયનો વાચક છે, પણ અહીંયાનો અર્થ થાય છે સૌમ્ય કર્મ. યથા દર્શ પૂર્ણમાસ શબ્દ તત્રેવમ સતી અહ યાગ કૃષ્ણમ અવિદુષા કૃતમ અપ્રકાશમે ભવતી અહ અર્જુનમ સ્વચ્છમ તદેવ વિદુષા કૃતમ પ્રકાશમે ભવતી. અંતો એ જ યાગ કોઈ અવિદ્વાન માણસે કર્યો હોય તો એ જાણે કે અંધકારમય છે, એ જ યાગ વિદ્વાન મનુષ્ય કર્યો હતો પ્રકાશમય છે. અને તેથી ક્યારેક ક્યારેક દિવસ કેવો હોય છે તો કે અંધકારમય છે, ક્યારેક ક્યારેક દિવસ કેવો છે? પ્રકાશમય હોય છે. એટલે જ્યારે સત્કર્મ થયું હોય દિવસ પ્રકાશમય છે, જ્યારે દુષ્કર્મ થયું હોય દિવસ અંધકારમય છે, એવું કહેવામાં આવે. પરંતુ અહસ્ય કૃષ્ણમ અહ અર્જુનમ છે. કૃષ્ણ એટલે કાળું, એના સંદર્ભમાં આપણે અર્જુન કહેવામાં આવ્યું. અર્જુન એટલે કેવું? તો કે સફેદ. એ દર્શનાથ એટલે શંકરાચાર્ય મહારાજે વેદમાંથી વેદની એક ઋચા અહીંયા આગળ ઉદ્ધૃત કરી અને કહ્યું કે ત્યાં અર્જુન શબ્દ છે એ શુક્લ કે શુદ્ધના અર્થમાં વપરાયેલો છે. એટલે અર્જુન કહ્યું છે શુદ્ધાંતઃકરણ. એવું કેમ કહ્યું? અર્જુન તું તો આ ઈશ્વરનું શરણ લેવા માટે, એને પામવા માટે અધિકારી છે, એમ કહે ને. એતાદૃશમ ઈશ્વરમ ત્વમ જ્ઞાતુમ યોગ્યોસી. આમ અર્જુન કહીને ભગવાન જાણે કે સૂચન કરી રહ્યા છે કે અર્જુન તું તો શુદ્ધાંતઃકરણ હોવાના કારણે આ ઈશ્વરને તું જાણવા શક્તિમાં અથવા તો તવ અવિવેકેન નિબંધનમ સ્વસ્વાતંત્ર્ય અધ્યારોપણમ ન ઉચિતમ. અર્જુન તું તો અર્જુન હોવાના કારણે તું અવિવેકથી વર્તે, માત્ર પોતાની સ્વેચ્છાએ વર્તે કે અવિવેકથી વર્તે ઉચિત નથી. કિંતુ ઈશ્વર પ્રેત સર્વમ કરોમી ઇતિ પરિજ્ઞાનમ. પણ તારું કહેવું છે કે ભગવાનની જે પ્રેરણા હશે એ પ્રમાણે કરીશ. અર્જુન અહંકારની પ્રેરણાથી તારે ચાલવું બરોબર નથી, પરંતુ ઈશ્વરની પ્રેરણા ચાલવું જોઈએ. એટલે એ રીતે અર્જુન શબ્દનો અર્થ વિશુદ્ધાંતઃકરણ કર્યો. એ તિષ્ઠતે લભતે. હે અર્જુન, આ રીતે ઈશ્વર જે છે એ પ્રાણી માત્રમાં ના હૃદયમાં રહેલો છે અને ત્યાં રહીને સર્વનું નિયંત્રણ કરનાર છે. તો આગળ કહે છે અત્ર અહંકાર પૂર્વકમ યહ કર્મ કરોતિ યસ ઈશ્વર પરવશોહમ કરોમિ ઇતિ બુદ્ધ્યા કરોતિ. તો અહ કૃષ્ણમ, જે માણસ અહંકારથી પ્રેરણા કર્મ કરે એ કેવો છે? કૃષ્ણ છે. અને ઈશ્વરથી પ્રેરણા કર્મ કરું છું, ઈશ્વરનું નિમિત્ત છું, એ પ્રકારના કર્મ કરે એ અર્જુન છે. અર્જુન એટલે શુક્લ છે, શુદ્ધ છે. એ બંને વચ્ચેનો અત્યંત વિલક્ષણતા બતાવવા માટે
શંકરાચાર્ય મહારાજે આ મંત્ર ઉદ્ધૃત કર્યો. એટલે એવું કહે છે અહીંયા કે તું વિશુદ્ધ અંતઃકરણ ઈશ્વર સહિતના છે. આગળ કહે છે તેષુ સહ કથમ તિષ્ઠતે ઇતિ આહ. તો ભગવાન અંદર રહ્યો તો છે, પણ રહ્યો કરે છે તો બહુ રહ્યો કરે છે. પાછો એકલો બેસી રહ્યો તો વાંધો નથી. તેષુ સહ કથમ તિષ્ઠતે, ભગવાન દરેકના અંતર રહેલો છે, પણ કઈ રીતે રહેલો છે ત્યારે એને શું કરે છે તો આગળ કહે છે ભ્રામયન ભ્રમણમ કારયન સર્વભૂતાની યંત્રારૂઢાની ઇવ યંત્રાણી આરૂઢાની અધિષ્ઠિતાની ઇવ ઇતિ इव शब्दः अत्र द्रष्टव्यः. यथा दारुकृत पुरुषादीनि यंत्रारूढानि मायया छद्मना भ्रामयन् तिष्ठते इति संबंधः. તેષુ સહ કથમ તિષ્ઠતે, આ પ્રાણી માત્ર અંતઃકરણમાં જે ભગવાન રહ્યો છે એ કઈ રીતે રહેલો છે. ભ્રામયન સર્વભૂતાની, ત્યાં બેઠા બધા પ્રાણીઓને નચાવતો, ગો ફેરવતો, ભ્રમણ કરાવતો. ભ્રમણમ કારયન, ત્યાં બધાને ભ્રમણ કરાવતો. કે સર્વભૂતાની યંત્રારૂઢાની ઇવ, જાણે કે બધા જ પ્રાણીઓ યંત્ર પર આરૂઢ થયા હોય એવી રીતે જાણે કે ઇવ યંત્રાણી આરૂઢાની અધિષ્ઠિતાની ઇવ ઇતિ ઇવ શબ્દ અત્ર દ્રષ્ટવ્ય. જાણે કે ઇવ શબ્દ એક ઉમેરવો જોઈએ. જાણે કે બધા પ્રાણીઓ યંત્ર પર આરૂઢ થયા હોય અને પેલા માયાવી દ્વારા જે બધાને ત્યાં ઘુમાવવામાં આવતા હોય તેમ ભગવાન પણ આ બધા પ્રાણીઓ જાણે કે યંત્ર પર આરૂઢ થયા એ પ્રકારે બધાને ઘુમાવે છે. યથા દારુકૃત પુરુષાદિની યંત્રારૂઢાની, એ દ્રષ્ટાંત આપે છે કે પેલા આપણે જઈએ ને જ્યારે મેળાની અંદર ત્યારે પેલા હોય છે ચક્કર ફરતા હોય છે ને ત્યાં ઘોડા પેલા પ્રાણીઓ બધા ઘોડા લાકડાના બનાવેલા હોય ને ગોળ ગોળ ફરતા હોય છે બધા. દારુકૃત પુરુષાદિની યંત્રારૂઢાની, તો ભગવાન કરે છે આ ખબર કેમ નથી પડતી. માયા છદ્મના, છુપાઈને કરે છે, છથી કરે છે. ભ્રામયન તિષ્ઠતિ સંબંધ હે, ટૂંકમાં અંદર બેઠો બેઠો પોતાની માયા દ્વારા બધા જ પ્રાણીઓને ચારે બાજુ ભ્રમણ કરાવતો બેઠેલો છે. એટલે એને કંઈ ના કરવું પડે, બધા પાસે કરાવો કરે. એ કરીને એ રીતે જગતની રચના ચાલે છે. આ જગત ચલાવવા માટે એને જો બિચારા ભગવાને કરવાનું હોય તો ક્યાંય થાકી જાય. એટલે એ બસ બધાની જરા પ્રેરણા કરી આપે છે. અને એ રીતે પેલા માયાને કારણે, અવિવેકને કારણે, બધા પ્રાણીઓ બિચારા અવિવેકને કારણે કામનાઓ જન્મે, અવિદ્યાને કારણે કામના જન્મે, સકામ કર્મ કરે, સ્વર્ગમાં જાય, ભોગ ભોગવે, વળી પાછા પૃથ્વી પર આવે, વળી પાછા ભોગના સંસ્કારને કારણે બીજા કર્મ કરે, વળી પાછા જાય, વળી પાછા આવે. આ પ્રકારે ગતાગતમ કામ કામા લભંતે, આમ પોતાની કામનાથી પ્રેરણા લોકો ગતાગતમ જવું ને આવું આ પ્રકારે ચક્કરમાં ફસાયેલા હોય છે. આ તો જે ધર્મનિષ્ઠ છે એ માણસોની વાત કરી. ધર્મનિષ્ઠ માણસો પણ સકામ હોય તો એમનો આરો નથી. અર્થાત એ લોકોમાં ચક્કરમાં પડ્યા કરે. પેલું ઘટી યંત્ર હોય ને કુવામાંથી પેલો કોષમાંથી કાઢ્યા કરતા હોય તો પેલું કોષનું પેલું શું કહેવાય ને, હા રેટ તો ખરી પણ રેટનો પેલું ઘડો, ચાલો ઘડો જાય ભરાઈ ના આવે, બસ જાય ને ઉપર જાય, નીચે જાય ઉપર આવે, નીચે જાય ઉપર આવે. બસ આવી રીતે આ બિચારો પેલા 84 લાખ યોનિમાં ઉપર નીચે ગયા કરે છે. આવું એમ ચાલે છે. અજ્ઞાની મનુષ્યની વાત કરી. ટૂંકમાં ઈશ્વર બધા નચાવે છે કે માયા નચાવે છે, પણ માયા યંત્રારૂઢાની માયા. તો માયાના પ્રભાવને કારણે બધા પ્રાણીઓ જાણે કે આવી રીતે ભ્રમણ કરી રહ્યા છે. એટલે અવિવેક, અજ્ઞાન અવિવેકને કારણે પ્રાણીઓ આ પ્રકારે ભ્રમણ કરતા હોય. એટલે ઈશ્વર પહેલા કહ્યું કે પ્રકૃતિ બધાને વશમાં રાખે છે, પછી કોઈ કર્મ બધાને વશમાં રાખે છે. હવે કહે છે કે ઈશ્વર બધાને વશમાં રાખે છે. એના માટે ઈશ્વરનું શરણ લેવું જોઈએ એવું કહે છે. એકો દેવ સર્વભૂતેષુ ગૂઢ સર્વવ્યાપી સર્વભૂતાંતરાત્મા
કર્માધ્યક્ષ સર્વભૂતાદિવાસ, એક જ દેવ છે એ પ્રાણી માત્ર અંતરમાં નિવાસ કરનારો છે, કર્મ અધ્યક્ષ છે, બધાનો પ્રેરક છે. એ પ્રકારે ઈશ્વર સર્વનો પ્રેરક છે માટે ઈશ્વરનું શરણ લેવું જોઈએ એ અહીંયા આગળ કહે છે. ચાલો પછી આપણે આગળ કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ નારાયણઃ પરો વ્યક્તઃ અંડમવ્યક્તસંભવम् અંડસ્યાन्तસ્તુ મે લોકાઃ સપ્તદ્વીપા ચ મેદિની. ચાલે રામયં સર્વભૂતાની યંત્રારૂઢાનિ માયયા. हे अर्जुन ईश्वरः સભૂતાનાં હૃદદેશે તિષ્ઠતિ. હે અર્જુન, અર્જુનનો અર્થ થયો જે શુદ્ધ અંતઃકરણવાળો છે અને માટે ઈશ્વરને જાણવાની યોગ્યતા ધરાવનાર છે. એવો હે અર્જુન, ઈશ્વર પ્રાણી માત્રના અંતઃકરણમાં રહેલો છે, આત્મ સ્વરૂપે રહેલો છે. તેષુ સહ કથમ તિષ્ઠતિ. આ પ્રાણી માત્રના અંતરમાં રહેલો છે તો રહીને કેવી રીતે રહેલો છે? ભ્રામયન સર્વભૂતાની, આ બધા જ પ્રાણીઓને, મુખ્યત્વે મનુષ્યોને એ ભ્રમણ કરાવે છે. યંત્રારૂઢાની માયા, પોતાની માયા દ્વારા બધા પ્રાણીઓને, મનુષ્યોને, જીવોને ભ્રમણ કરાવે છે. યંત્રારૂઢાની, જાણે કે યંત્ર આરૂઢ થયા હોય અને પછી ચક્કર ચક્કર ફરતા હોય તેવી રીતે આ ઈશ્વર પોતાની માયા દ્વારા આ બધા જીવોને સંસારમાં ભ્રમણ કરાવે છે. ટૂંકમાં બધા જીવો ઈશ્વરની માયાના પ્રભાવમાં છે. ઈશ્વર સ્વયં તો કંઈ કરતો નથી, ઈશ્વરની સન્નિધિ માત્રથી જ માયા પોતાનું કાર્ય કરતી હોય છે. એટલે ઈશ્વર એટલે કે માયા સહિતનું ચૈતન્ય, એને આપણે ઈશ્વર કહીએ. ઈશ્વર એટલે માયા ઉપહિત ચૈતન્ય. એકલા ચૈતન્યને આપણે નિર્ગુણ કે નિર્વિશેષ બ્રહ્મ કહીએ કે સવિશેષ નિરુપાધિક બ્રહ્મ કહીએ. તો માયા ઉપાધિ સહિત બ્રહ્મને ઈશ્વર કહેવામાં આવે. તો ઈશ્વર પોતાની માયા દ્વારા, એટલે અજ્ઞાન નામની વસ્તુ જીવનમાં છે, અજ્ઞાનમાંથી ભ્રમ જન્મે છે, અજ્ઞાનને કારણે ભ્રમ જન્મે, અજ્ઞાનને કારણે દેહ વગેરે અનાત્મ આત્મબુદ્ધિ જન્મે અને એને કારણે જીવો ભ્રમણ કરતા હોય છે. તો બધા જીવો એક જન્મમાંથી બીજા જન્મમાં વગેરે મૃત્યોસ્સ મૃત્યુમ ગચ્છતિ યહ નાનેવ પશ્યતિ. કઠોપનિષદ કહે છે, બૃહદારણ્ય કહે છે કે જે આ પ્રકારે ભેદભાવના દર્શન કરે છે, ઈશ્વરને પોતાના કરતાં જુદો માને છે, જગતને પોતાના કરતાં જુદું માને છે, પોતાને અલ્પ માને છે, મૃત્યોસ્સ મૃત્યુમ ગચ્છતિ, એક મૃત્યુમાંથી બીજા મૃત્યુમાં જાય છે. એમ આ મનુષ્ય એક બસ એનામાં એક પ્રકારનો એવો ખ્યાલ જન્માવી દેવામાં આવ્યો કે હું અધૂરો છું, હું પૂર્ણ છું, કંઈક જરૂરિયાતવાળો છું. જેમ પેલા 10મા છોકરાનો કોઈ કદાચ ખ્યાલ જન્મ્યો કે 10મો ખોવાઈ ગયો,
એટલે ખરેખર દસમાએ ખોવાની જરૂર નથી, એટલો ખ્યાલ જ પૂરતો છે. એ ખ્યાલને કારણે જેવું કેવો ભ્રમણ કર્યા કરે છે. શું કરતો? દસમાને શોધવા માટે સવારથી સાંજ, અને એને જ્યાં સુધી ન જ્ઞાન થાય કે તું દસમો ત્યાં સુધી જીવનભર એ તો શોધ્યા જ કરે. જેમ મારા મનમાં એક ખ્યાલ ભરાઈ ગયો કે મારા ચશ્મા ક્યાંક મુકાઈ ગયા છે, ભલે ને ચશ્મા પહેરેલા હોય કે ભલે મારા માથા પર આવી લગાવેલા હોય, છતાં પણ મારામાં ખ્યાલ ભરાઈ ગયો કે ચશ્મા ક્યાંક મુકાઈ ગયા છે, બસ હું શોધ્યા જ કરું. એટલે ખરેખર ચશ્મા ક્યાંક મુકાયા ન હોય, ખરેખર દસમો ખોવાઈ ન ગયો હોય તો પણ માત્ર ખ્યાલ પૂરતો છે. એમ તેમ ખરેખર હું ઊણો કે અધૂરો ન હોઉં, હું જરૂરિયાતો ન હોઉં, હું મર્યાદિત ન હોઉં, અને છતાં પણ મારામાં ખ્યાલ એવો ઘૂસી ગયો, એના ભ્રમ કે હું ઊણો છું, અધૂરો છું, મર્યાદિત છું, જન્મ મૃત્યુ અધીન છું, અસહાય છું. બસ જ્યાં સુધી અસહાયતાના ખ્યાલને સત્યતા આપવામાં આવે છે ત્યાં સુધી એ અસહાયતામાંથી મુક્ત થવા માટે આપણે પ્રયત્ન કર્યા જ કરવાના. પણ અસહાયતામાંથી કે ભયમાંથી જન્મેલા બધા પ્રયત્નો એ ભયને ચાલુ રાખતા હોય છે. જેમ દસમો ખોવાઈ ગયો એ ખ્યાલમાંથી જન્મેલી શોધખોળ એ દસમા ખોવાઈ ગયાના ખ્યાલને ચાલુ રાખવાની છે ને. શોધખોળ ક્યારે થાય? દસમો ખોવાયો છે એવું સ્વીકારી ત્યારે જ. અંતે રીતે પૂર્ણ થવાનો પ્રયત્ન ક્યારે થાય? પોતે અપૂર્ણ છે એવું સ્વીકારીએ ત્યારે. એટલે એ તો આપણે સ્વીકારી લીધેલું છે, એને તો ક્યારેય પણ આપણે પડકારતા નથી. આપણો નિશ્ચય કે હું જીવ છું, સંસારી છું, અધૂરો છું, અસહાય છું, એ આપણે ક્યારેય એ વસ્તુ ક્યારે પડકારતા નથી. અર્થાત એમાં ક્યારે નજર કરતા જ નથી કે મારા વિશેના ખ્યાલો ખરેખર સત્ય છે કે નહીં. આ પ્રકારના ખ્યાલો મારા વિશે ધરાવવા માટે મારી પાસે કોઈ કારણ છે કે નહીં. પણ આખી દુનિયા આ પ્રકારના ખ્યાલ ધરાવે છે અને હું ધરાવું છું, માટે સ્વાભાવિક છે કે એ ખ્યાલને ક્યારેય પડકારવામાં આવતો જ નથી. માણસ દુનિયાની બધી વસ્તુને પડકારતો હોય છે, દરેક વસ્તુ વિશે સંશય વ્યક્ત કરતો હોય છે. કોણે કહ્યું, શા માટે કહ્યું, શું છે, એ કોણ કહેનાર, વગેરે વગેરે. પરંતુ પોતાનો આ ખ્યાલ છે એ ક્યારેય પડકારતો જ નથી, એને સાચો જ માની લેતો છે. બસ અને તેથી એને કારણે જે દુઃખ થાય છે, દુઃખ મુક્ત થાય, બિચારો કર્મ કરે, એમાંથી કર્મનું ફળ આવે. પણ આ ખ્યાલ ન જાય. અંધારને ઉલેચવા ગમે તે ડોલો આમથી આમ કરીએ ને તો જે પ્રશ્ન જે હોય, એ સમસ્યા હોય, એ સમસ્યાને ઉકેલવા માટેનો ઉપાય જો ખોટો હોય તો શું કરીએ? આપણે જેમ ગણિતની અંદર મૂળ ધારણા જ ક્ષ બરાબર આટલું એવું મૂળથી જ ખોટું હોય, પછી બધી રીત સાચી હોય, બાકીની રીત બધી સાચી હોય, પણ મૂળ ધારો કે આપણી ધારણા જ ખોટી હોય, તેવી રીતે જીવનમાં મૂળ ધારણા જ ખોટી છે. હું કોણ છું એ પ્રકારની, બસ આનું નામ જ માયા. માયા આટલું કામ કરી આપે છે. આપણા વિશે ખોટી ધારણા ઉત્પન્ન કરે છે અને જગત વિશે પણ ખોટી ધારણા ઉત્પન્ન કરે છે કે જગત સત્ય છે. આમ દેહ જે અનાત્મા છે એમાં આત્મબુદ્ધિ ઉત્પન્ન કરવી અને જગત જે મિથ્યા છે સત્ય બુદ્ધિ ઉત્પન્ન કરી, આટલું કામ માયા કરે, બાકી કશું એને કરવાની જરૂર નથી. પછી આ બિચારો ભમ્યા જ કરે. જેમ પેલા આંખે પાટા બાંધીને આપણે ગોળ ગોળ ફેરવીએ અને પછી જા ભાઈ લાકડી લઈને પેલા માટલા પર માટલું તોડ, એની બીજી દિશામાં મૂકી દઈએ આપણે તો દોડ્યા કરે, જાત જાતનું કર્યા કરે. આપણે કંઈ કરવાની જરૂર નથી. એકવાર આંખે પાટા બાંધી દીધા અને ચક્કર ઘુમાવ્યો અને એ દિશાનું ભાન ભૂલી ગયો, બસ પછી દોડ. તેવી રીતે એકવાર માયા કે અજ્ઞાન દ્વારા આ પ્રકારનો ભ્રમ જન્મ્યો મારા વિશે જગત વિશે, પછી ભગવાને કે માયા કશું કરવાનું નથી. બસ એ ભ્રમથી જ પ્રેરાઈને આ જીવનમાં એક જન્મથી બીજા જન્મમાં બસ આ પ્રકારે દોડ્યા જ કરે છે. ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયા. યંત્ર આરૂઢાની, આ યંત્ર પર જે આરૂઢ થયા હોય તો પેલો યંત્રનું સંચાલન કરનાર જે હોય છે ને એને આપણે અધીન થઈ ગયા ને. એકવાર આપણે ચકડોળમાં બેઠા, પછી ચકડોળ ચાલે કે ના ચાલે, બંધ થાય એ આપણે નક્કી ના કરી શકીએ. ચકડોળ ચલાવનારો હોય એ જ નક્કી કરે. પછી યંત્ર આરૂઢાની, આ પ્રકારે યંત્ર પર આરૂઢ થયેલા, ચકડોળ પર આરૂઢ થયેલા પેલાની જેમ આ બિચારા એટલે અસહાય થઈ ગયા. અવશ્યમ પ્રકૃતિર્વશાત, ભગવાન આગળ ઘણી વાર કહ્યું, અવશ્યમ પ્રકૃતિર્વશાત, આ જીવ બિચારો અવશ્ય છે, પરવશ છે, પ્રકૃતિને વશ છે. આ પ્રકારે પોતાની પ્રકૃતિને માયાને વશ થઈને અસહાયતાથી એક જન્મથી બીજા જન્મમાં ચક્કર માર્યા કરે છે. આમ ટૂંકમાં હે અર્જુન,
તને સ્વતંત્રતા નથી. તું ઈચ્છે કે હું યુદ્ધ નહીં કરું તો પણ તારી ઈચ્છા કે તારો નિશ્ચય કામમાં લાગવાનો નથી. પ્રકૃતિ સ્વામ નિયોક્ષતિ, પ્રકૃતિ તારું નિયંત્રણ કરશે. સ્વભાવ જે એને કાઉન્તે હે અર્જુન, તારા કર્મ તારું નિયંત્રણ કરશે. કર્મને કારણે જે સ્વભાવ પ્રાપ્ત થશે એ નિયંત્રણ કરશે, અથવા ઈશ્વર નિયંત્રણ કરશે. બધી વસ્તુ એક જ છે. તો પ્રકૃતિના આપણે ઈશ્વર એટલે બ્રહ્મ અને પ્રકૃતિ બેનો સંયોગને ઈશ્વર કહીએ. તો પ્રકૃતિની પ્રધાનતાથી આપણે જોઈએ તો પ્રકૃતિ નિયંત્રણ કરે એમ કહેવાય, કે માયા નિયંત્રણ કરે એમ કહેવાય, અને ચૈતન્યની પ્રધાન જોઈએ તો ઈશ્વર નિયંત્રણ કરે એમ કહેવાય. આમ ઈશ્વર એટલે આ જળ અને ચેતનનો સંયોગ, માયા અને ચૈતન્યનો સંયોગ. આ તેથી માયાના દ્રષ્ટિને જોઈએ તો પ્રકૃતિ નિર્ણય કરે છે, પ્રકૃતિ આનું સંચાલન કરે છે, અને ચૈતન્યની દ્રષ્ટિને જોઈએ તો ઈશ્વર સંચાલન કરે છે. પણ ટૂંકમાં હે અર્જુન, તારી જાતનું સંચાલન તું કરતો નથી. અને તેથી મિથ્યેશ વ્યવસાય તે, તારા વ્યવસાય તો યુદ્ધ નહીં કરું એ મિથ્યા અર્થાત નિષ્ફળ જવાનો છે. તું એ નિશ્ચયને વળગી રહી શકશે નહીં, કારણ કે તારી અંદરના જ જે પરિબળો રહેલા છે, અંદર જ અજંપ રહેલો છે, અંદર પર લડાયક સ્વભાવ રહેલો છે ને, ક્યાં જવાનો છે? જરાક થશે ને લડાયક સ્વભાવ બહાર આવે. ભાઈ કોઈ ઝાડ કાપે, ત્યાં જઈને જંગલમાં જાય તો કશું ને કશું કરે. અને યુદ્ધમાં લડે એ ન કરે તો પછી કંઈ મને લડનાર લઈ આવ એમ કરે તો ગમે ત્યાં શોધી કાઢે માણસ. સ્વામીજી એક વાક્ય કે આ એક મહાત્મા ગંગોત્રીથી આવે ઋષિકેશ, એમના આશ્રમમાં રાખ્યા. એ કે એક એક ઝાડ સાથે લડ્યા માણસ. ટૂંકમાં પેલી એકલા રહેવા ટેવાય ને નહીં, લોકો સાથે રહેવાની ટેવ નહીં, બધા જ ઝઘડે. ક્યાં સુધી? એક એક વૃક્ષ સાથે પણ ઝઘડે. એટલે સ્વભાવ જે છે ને એ સ્વભાવમાં પરિવર્તન ના આવે ત્યાં સુધી આપણો નિશ્ચય કામ નથી કરતો. ટૂંકમાં મોટે ભાગે તો આપણા સ્વભાવથી આપણું વર્તન સંચાલિત હોય છે. એ જ ભગવાન કહી રહ્યા છે કે તું તારો લડાયક સ્વભાવ છે અર્જુન, અન્યાય સહન નહીં કરી શકું, પેલું સહન નહીં કરી શકું, આમ સહન ના થાય સહન. અરે તું છોડ ને ભાઈ, ના ત્યાં કશું થાય તને શું કેમ થાય, અને સહન ના થાય. તેથી આવી જાતના એટલે જે સ્વભાવ એવું હોવાને કારણે અર્જુન તારો નિશ્ચય કે યુદ્ધ નહીં કરવું એ થાય. તું જ્યાં જાય ત્યાં તને અન્યાય દેખાશે તો તું દડીશ, પાછા ઝુંબેશ ચલાવીશ. એ ખોટું છે એવું નથી કહેતા, પણ તારો જે નિશ્ચય છે કે હું સંન્યાસ લઈશ, સંન્યાસ લઈને પછી હું ધ્યાન કરીશ, એ તારથી બનવાનું નથી. ટૂંકમાં એટલે કહે છે કે ભાઈ આવી રીતે કોને શરણ જવું એ કહે છે. તું સ્વતંત્ર નિશ્ચય કરી અહંકારને શરણે ગયો ગણાઈશ, એને બદલે જે ખરેખર નિયંત્રણ કરનાર છે એને શરણે જવું જોઈએ. ઈશ્વર સર્વાણી ભૂતાની પ્રેરયતી છે. જો ઈશ્વર જ બધા ભૂતોને પ્રાણીઓને પ્રેરણા આપતો હોય, એમની પાસે જ બધું કરાવતો હોય, અને તેથી કોઈ પ્રાણીઓને કે જીવોની સ્વતંત્રતા હોય જ નહીં. પ્રાપ્ત કૈવલ્યસ્યાપી પુરુષકારસ્ય આનશક્યમિતિ, અથવા પ્રાપ્તમ વિધિ પ્રતિશેષાસ્ત્રસ્ય સર્વસ્ય પુરુષકારસ્ય આનર્થક્યમ. જો આપણને સ્વતંત્રતા હોય જ નહીં તો પછી આ શાસ્ત્રનો અર્થ શું રહ્યો? શાસ્ત્ર આપણને કહે કે સાચું બોલો, ખોટું ના બોલો, આમ કરો, પેલું ના કરો. પણ આ પ્રકારની સૂચનાનો અમલ ક્યારે થઈ શકે? જ્યારે એ સૂચનાનો અમલ કરવાની સ્વતંત્રતા આપણને હોય. તો પરતંત્ર જો હોય તો કંઈ કરી ના શકે ને. શૂર્પણખા કહે લક્ષ્મણજીને કે ભાઈ હું રામચંદ્રજી કહ્યું નહીં ને બીજો આ હું તો પરણેલો છું, અને માટે આ પેલો છે એની પાસે જા. લક્ષ્મણ પાસે લક્ષ્મણ કહે હું તો પરતંત્ર છું, હું તો સેવક છું. અને એ સેવકને કોઈ સ્વતંત્રતા ના હોય, એવાને પરિણીને શું કરવાનું? તેવી રીતે આપણામાં પરતંત્રતા જો અર્થાત આપણામાં કશો નિર્ણય કરવાની સ્વતંત્રતા હોય જ નહીં તો આપણે ધર્મનું પાલન કેમ કરી શકીએ? આપણો સ્વભાવ આપણે બધું કરાવતો હોય, ઈશ્વર જ બધું કરાવતો હોય આપણી પાસે. આપણે કાઠપુતળી જેવા જ હોઈએ ધારો કે, તો પછી આપણે કોઈ નિશ્ચય કરવાની જરૂર જ નથી, આપણે કંઈ પુરુષાર્થ કરવાની જરૂર જ નથી. પુરુષાર્થ એટલે સ્વતંત્રતા, ફ્રી વિલ અંગ્રેજીમાં કહેવાય. જો ફ્રી વિલ નામની વસ્તુ જ ના હોય, ખાલી ડેસ્ટિની એટલે કે માત્ર પ્રારબ્ધ જ હોય, ઈશ્વર જ હોય,
અને જીવને કોઈ સ્વતંત્રતા ભગવાન આપી જ ન હોય તો પછી આપણી કોઈ જવાબદારી પણ રહે નહીં. એટલું જ નહીં, પરંતુ આપણા પ્રયત્નનો કોઈ અર્થ પણ નથી. અને તેથી વિધિ, અને તો પછી આ જે શાસ્ત્ર છે આપણને કહે કે આમ કર, તો હું શું કરું? પ્રકૃતિ મને કહે છે એ પ્રમાણે કરું છું. જેમ દુર્યોધન કહે ને, જાનામી ધર્મમ ન છે મેં પ્રવૃત્તિ, જાનામી અધર્મમ ન છે મેં નિવૃત્તિ. આ ધર્મ શું છે મને ખબર છે, પણ હું ધર્મનું આચરણ કરી શકતો નથી. અધર્મ શું છે પણ હું જાણું છું, પરંતુ એનો હું ત્યાગ કરી શકતો નથી. કેવું કેવું? પણ આ બરોબર ભ્રામયન સર્વભૂતાની ભ્રમણ કરી રહ્યા છે. કેનાપી દેવેન હૃદય સ્થિતેન યથા નિયુક્તોસ્મિ તથા કરોમિ. મારા અંતરમાં કોઈક દેવ બેઠેલો છે, એ જે પ્રકારે મારું નિયંત્રણ કરે છે એ પ્રકારે હું કરું છું. દુર્યોધને કહ્યું મને કરવાની સ્વતંત્રતા નથી. આ રીતે કોઈક દેવ અંદર બેસીને બધાનું નિયંત્રણ કરતો હોય તો પછી આપણામાં આપણું વર્તન બદલવાની સ્વતંત્રતા ન હોય, આપણો સ્વભાવ બદલવાની સ્વતંત્રતા ન હોય, તો પછી શાસ્ત્રની સૂચનાઓ છે કે શાસ્ત્રના આદેશ છે એનો કોઈ અર્થ જ ના રહે ને. આદેશનો ક્યારે અર્થ રહે? જ્યારે આદેશ જેને કરવામાં આવ્યો એની સ્વતંત્રતા હોય આદેશનું પાલન કરવાની. પાણી લઈ આવું આપણે કોઈને કહીએ તો ભાઈ હું ક્યાંથી લઈ આવું, હું ચાલી શકતો જ નથી, પગે ફ્રેક્ચર થયું એમ કહે, આપણે લઈ આવો તો ક્યાંથી લઈ આવો? ટૂંકમાં આપના આદેશનું પાલન કરવાની સ્વતંત્રતા જ મને નથી, તો આદેશ કરવાનો અર્થ શું? તે રીતે મનુષ્યને કશી સ્વતંત્રતા હોય જ નહીં, તો પછી આ વિધિ નિષેધ વગેરે શાસ્ત્રો છે એનો શું અર્થ થયો? અથવા પ્રાપ્ત કૈવલ્યસ્યાપી પુરુષ કારસ્ય આનશક્યમ. એવું પણ બને કે મોક્ષ પ્રાપ્ત થઈ ગયો તો ઈશ્વરની પ્રેરણાથી બંધાઈ જાય. તો ધારો કે આવી રીતે ઈશ્વર જ બધું નક્કી કરતો હોય અને તો પછી એને કૈવલ્ય પ્રાપ્ત, મોક્ષ પ્રાપ્ત થયો, અને બસ પછી ભગવાનને મનમાં એમ તુક્કો સૂજ્યો આને બાંધી દો પાછો, તો મોક્ષનો પણ અર્થ ના રહે ને. તો મોક્ષનો પુરુષાર્થ ના રહે. મોક્ષનો તો મુક્તિ એટલે સ્વતંત્રતા. જ્યાં મનુષ્યને પૂર્ણ સ્વતંત્રતા પ્રાપ્ત થાય, જ્યાં કોઈ પ્રકારની પરતંત્રતા કે પરવશતા નથી, એના મોક્ષ. મોક્ષની સરળ વ્યાખ્યા કરવી હોય તો એનો અર્થ એ થયો કે જ્યાં કોઈ પ્રકારની પરવશતા નથી. તો સ્વામી એનો અર્થ એ કે પછી મારે જે કરવું એ કરવું, પણ એવું કરવાની ઈચ્છા જ ના થાય ને. ઈચ્છા થાય ત્યારે પરવશતા, આપણે ઈચ્છા થાય અને ઈચ્છા પૂરી ના થાય તો પરવશતાનો અનુભવ થાય ને. મારે કંઈ કરવું હતું થઈ શકતું નથી, પરવશ. આપણે પરવશતા ક્યારે લાગે? દીકરાને કહ્યું ના કરવું, પતિને કહ્યું ના કરવું, પુત્રને કહ્યું ના કરવું, પત્નીને કહ્યું ના કરવું, પણ કહ્યું. પણ એ પરવશતા ક્યારે લાગે? જ્યારે આપણામાં આ પ્રકારની જરૂરિયાત હોય ત્યારે. મોક્ષ એટલે બધી જરૂરિયાતમાંથી મુક્તિ. નચાચ સર્વભૂતેષુ કશ્ચિદ અર્થ વ્યપાશ્રય. આ ત્રણેય જગતમાં કશાય પર આધારિત જ નથી. આમ નામ મોક્ષ. એવું આપણે જોઈએ, એ જ ખરેખરી સિદ્ધિ છે, ખરેખરી એ જ શક્તિ સામર્થ્ય કે કોઈના પર આધારિત નથી. હા, તો એનું નામ મોક્ષ. પરંતુ ત્યારે પણ જો ઈશ્વર જ બધી પ્રેરણા કરતો હોય તો અર્થ શું થયો? મોક્ષ કહેવાય જ નહીં ને. ટૂંકમાં મોક્ષ પ્રાપ્ત થયા પછી પણ એ ઈશ્વરની પ્રેરણાથી સંચાલિત હોય, ઈશ્વર જેમ કરાવે એમ જ કરવાનું હોય, હજી એને સ્વતંત્રતા ન મળી હોય તો એને મોક્ષ કહેવાય નહીં. મોક્ષનો અર્થ એ થયો કે પ્રકૃતિથી એ સ્વતંત્ર ને માયાથી એ સ્વતંત્ર, એટલે ઈશ્વરથી એ સ્વતંત્ર. ઈશ્વરથી સ્વતંત્ર એટલે કારણ કે ઈશ્વરના નિયમથી વિરુદ્ધ ઈચ્છતો જ નથી, એ હોવાને કારણે એ સ્વતંત્ર થઈ ગયો. આપણને ઈચ્છા કેમ જન્મે છે? જો ભગવાન જે કરે એ આપણને સ્વીકાર્ય હોય તો કોઈ ઈચ્છાની જરૂર નથી. બધું આપણે ભગવાન પર છોડી દઈએ અને જે કરે સ્વીકાર્ય હોય તો કોઈ ઈચ્છા ના જન્મે, તો કોઈ પરવશતા ના લાગે. પરંતુ ટૂંકમાં એટલે કહ્યું કે કૈવલ્યસ્યાપી પુરુષકારસ્ય આનર્થક્યમ. કૈવલ્ય અર્થાત મોક્ષ પ્રાપ્ત થયો અને પછી પણ ઈશ્વરના અધીન હોય તો પછી એ મુક્ત ના કહેવાય. એમ તો પછી મોક્ષ પ્રાપ્ત કરવાનો પણ કોઈ અર્થ નથી રહેતો. એટલે ભગવાન 62મા શ્લોકમાં કહે છે, તમેવ શરણમ ગચ્છ
સર્વભાવેન ભારત તત્પ્રસાદાત પરામ શાંતિમ સ્થાનમ પ્રાપ્સ્યસી શાશ્વતમ. તમેવ શરણમ ગચ્છ. તું ઈશ્વરને શરણે જા. આટલી સ્વતંત્રતા છે આપણને. સ્વતંત્રતા આટલી આપી છે. શું? ભગવાનને શરણ જવાની સ્વતંત્રતા છે.